પડે. તો હવે હું મીટિંગની શરૂઆત કરું. બરોબર, તો 1:05 થઈ ગઈ. મારો પરિચય આપું. નામ કમલેશ ચાવડા, ગીર સોમનાથ ત્રાસી. અભિયાનની વાત કરું તો અભિયાન મારા જીવનની અંદર 2019 અને ચોથા મહિનામાં આવ્યું હતું. અને અભિયાનની અંદર આવવાનું તો કોઈ રીઝન નતું, કોઈ કારણ નતું, અને કોઈ ખબર જ નથી કે આ અભિયાન હું આપી કેમ છે. પણ મારા ગુરુદેવ દિનેશભાઈ ચાવડાનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું કે એક આમ ઇન્સાન, કોઈ ખાસ ઇન્સાન બનાવ્યું. એક રિક્ષા હાંકવા વાળા વ્યક્તિને આજે ઘણું બધું ક્યાં ને ક્યાં સુધી પહોંચાડી શકતા હોય. તો અહીં તમામ સહયોગી સાથે હું કહેવા માંગુ છું. અને એક ઓટો રિક્ષા વાળા વ્યક્તિ જો અહીં યમરાજ જેવું લેવલ હાસિલ કરી શકતા હોય તો તમામ સહયોગી સાથીને તમામ સહયોગી શીખવાનું છે. અને 2019 મારી પાસે અભિયાન આવ્યું હતું. અભિયાનની અંદર મને કોઈ ખબર જ નથી, અને મેં ક્યારેય મારી બુદ્ધિ મારી નથી. મારી અપલાઈન ની બુદ્ધિ, મારી અપલાઈન મને માર્ગદર્શન આપતી ગયું, પણ હું કામ કરતો ગયો. બરોબર, અપલાઈન નો મગજ થી કામ કરતો ગયો, મારા હાથ પગ ચલાવતો ગયો. તો આજે તમારી સામે છે. અને 2019 અભિયાન ની અંદર આવ્યું. તો આવવાનું કારણ એક જ હતું, એસિડિટી ગેસ હતો. અને એસિડિટી ગેસ માં હું પાચન ક્રિયા નબળી પડી ગઈ હતી. અને એને ખાવાના તેલ થી હું અભિયાન ની અંદર આવ્યો હતો. અને આ જે તેલ છે એ તેલ તો નથી, પણ અમૃત જ છે. અને મારા ગુરુદેવ, અમે બંને રિક્ષા હાંકતા હતા, હું મેજિક હાંકતો, અને મને આ અભિયાન બતાવ્યું હતું. અને મેં એની વાતને એક્સેપ્ટ કરી અને આવ્યો. તો આજે મારી જિંદગી બદલી ગઈ. અને આ તમામ સહયોગી સાથે હું જ કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિ જો પોતાની જિમ્મેદારી સમજી, પોતાનું કામ સમજી અને 5 વર્ષ આ સિસ્ટમ ને અપલાયન અને સિસ્ટમ ને આપી દે, તો દરેક વ્યક્તિ આ સિસ્ટમ ની અંદર સફળ થઈ કેમ છે. તો આજે જે આપણે જે છેલ્લી તારીખ છે 31 તારીખ, તો આપણે બિઝનેસ ને કઈ રીતે ગ્રોથ માં લાવવો, આપણે તમામ સહયોગી સાથીને કઈ રીતે લેવલ ચેન્જ કરવા, અને તમામ સાથીને એક કઈ પિન ઉપર લઈ જવા. તો આપણા ગુરુદેવ આપણી વચ્ચે છે. તો આપણા ગુરુદેવને આપણે ખાસ કરીને સાંભળવાના છે. તો હજી પણ સંખ્યા ક્યાંક ક્યાંક તૂટે છે. તો તમામ સહયોગી સાથી સંખ્યાને 100 સંખ્યા હોવી જોઈએ. તો આપણા ગુરુદેવ સમય નથી હોતો, પણ સમય કાઢીને અને આપણે અભિયાન ની અંદર આપણે સમય આપીએ. અને એના પરિવારને જે સપોર્ટ નથી આપતા, એને પરિવારને જે સમય નથી આપતા, અને આપણા પરિવાર માટે, આપણી સફળતા માટે એક રાત નથી એક કરી, અને આપણી સફળતા માટે આપણે જાગે, એ ફોન કરે. અને બરોબર, તો આપણે આપણી ટીમ ની અંદર પણ આપણે કરવાનું છે. અને આપણે જે સમય આપ્યો તો એ સમયનો સદુપયોગ નથી કરવાનો, ઉપયોગ કરવાનો છે. એને એક એક વાતની અંદર કંઈક શીખાઈ જેવું છે. એને એક એક વાતની અંદર થી મેં કંઈક લીધું છે. અને હું પણ મારા ટીમ ની અંદર એ અપ્લાય કરું છે. જે પણ કે હું કરતો જાઉં. અને આ છેલ્લે 31 તારીખ છે. 31 તારીખ ની અંદર આપણે તમામ જે દ્વારકાનો ટાર્ગેટ છે, એના ઉપર સાહેબ ફોકસ આપવાના છે. અને જે આપણે ભીલવાડા જવાનું છે, ભીલવાડાની ઉપર વાત કરવાની છે. અને જે બિઝનેસ આ મહિનાની અંદર કઈ રીતે આપણે ગ્રોથમાં લઈ જાવ, કઈ રીતે આપણે તમામ સિનિયર સાથીનું ભીલવાડાની અંદર સન્માન થાય. ટાટા બિગનર ઓપનર એ રોડ મેપ લઈને આપણા ગુરુદેવ આવ્યા છે. તો હું જાજો સમય નહીં લે, હું ગુરુદેવ દિનેશભાઈ ચાવડાને ઇન્વાઇટ કરું. વેલકમ સર, વેલકમ. જી, થેન્ક યુ કમલેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આજની મીટિંગની શરૂઆત કરવા એ બદલ. વેલકમ ગુરુદેવ, વેલકમ. થેન્ક યુ વેલકમ. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. મહિનાની લાસ્ટ તારીખ છે આજે, 31 તારીખ છે. અને 31 તારીખે તમારી વચ્ચે એક આવવાનો મોકો મળે છે. તો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજની મીટિંગની શરૂઆત કરી કમલેશભાઈ ચાવડાએ, તો એનો ડબલ ધન્યવાદ. અને તમારા બધાના સહયોગથી કમલેશભાઈ ચાવડાને બિગ કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન કે એક આપણા વચ્ચે ટેકનિકલ ક્વોલિફાય કરી અને એક જબરદસ્ત જેને આપણે નામ આપી શકીએ કે એવું લેવલ હાસિલ કર્યું. તો એ બદલ કમલેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અને રિયલી પ્રાઉડ થાય છે કે ભાઈ એક એવું વ્યક્તિત્વ કે જેને આરસીએમમાં કામ કરવાની જ્યારે શરૂઆત કરી ત્યારની જે કંઈ આગ હતી, જનૂન હતું, અને જનૂન સાથે આગળ વધી રહ્યા હતા. અને ઓલી કહેવત છે ને કે જ્યારે માણસ સફળતા તરફ જતો રહ્યો હોય ત્યારે કોઈને કોઈ સમસ્યા આડી આવે છે. યા તો સામાજિક આવે, પારિવારિક આવે, વ્યવહારિક આવે, ઘણી બધી સમસ્યાઓ આડી આવે. અને કંઈક ને કંઈક સમસ્યામાં એને એવી રીતે ઘેરી લીધા હતા કે એમને ખુદને વિશ્વાસ નહોતો કે હવે હું આરસીએમ આગળ જઈ શકા. અને એ જ હાલત જ્યારે આરસીએમની જ્યારે શરૂઆત થઈ હતી એ જ હાલતમાં એ પોતે આવી ગયા હતા. અને ત્યાંથી ફરી પાછું એક સહી અપલાઇનને માર્ગદર્શન નીચે આવી અને એકદમ અપલાઇન ઇઝ ઓલવેઝ રાઇટ માની. અને આજે જે માણસ હું કહી શકું ત્યાં સુધી કે સિસ્ટમને ભૂલી ગયા હતા કે હવે શક્ય નથી કે હું આરસીએમ કરી શકા. અને ઘણા બધા અપલાઇનો એવું માનવું હતું કે હવે કમલેશભાઈ શક્ય નથી આરસીએમ કરી શકે. પણ એમની સાથે 3 કલાકની ચર્ચા કરી, વ્યવસ્થિત એને સમજાવ્યા. અને ત્યાંથી ફરી અહીંયા આજે શરૂઆત કરી. અને શરૂઆતની સાથે છેલ્લા 1 વર્ષ દિવસની અંદર જે કંઈ લેવલ હાસિલ કર્યું એ ખરેખર એક આપણા બધા માટે ગૌરવની વાત છે. તો કમલેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી તમને આગલા મહિને ટેકનિકલ ફાઇનલ કરો એવી એડવાન્સમાં તમને શુભકામનાઓ.
અને મિટિંગની શરૂઆત કરતાં પહેલાં મારો પરિચય આપું. નામ દિનેશ ચાવડા, ગીર સોમનાથ પ્રાચી. આ અભિયાનની શરૂઆત આજથી 7 વર્ષ પહેલાં કરી હતી. ત્યારે એક ઓટો રિક્ષા ચાલક હતો. 2 વર્ષ ઓટો રિક્ષા હાંકતે આમાં કામ કર્યું. 1 વર્ષ તો જો કે મને ના સમજાણું હતું આરસીએમ શું છે, અને ન સમજાવવાનું કારણ એક જ હતું કે કોઈ પણ મિટિંગમાં ન જઈ શક્યો. વીકલી મિટિંગના શરૂઆતમાં ફોન આવતા, પણ વીકલી મિટિંગનો ટાઈમ એ હતો 4:30નો, અને મારા બાળકો છૂટતા 4:30. એટલે હું કહેતો કે સાહેબ શક્ય નથી કે હું મિટિંગ અટેન્ડ કરી શકું. પણ ઓલી કહેવત છે ને કે ભાઈ કિસ્મત આડેથી કંઈ પાંદડું ખસવાનું હશે, અને ખરીદી જે કંઈ કરવાને બહાને મારે પિકઅપ સેન્ટર ઉપર જવાનું થયું, અને ત્યાં ગયો, અને ખાલી 10 જ મિનિટ મેં ઊભે વાતો સાંભળી, અને વાતો મને ટચ થઈ. પછી મને એવું લાગ્યું કે ના, ખરેખર આમના અંદર આટલું બધું મળતું હોય તો આપણે કાર્ય કરવું જોઈએ. તો હું ત્યાં સુધી ના અટક્યો, અને એ જ ઘરે જઈને ડાયરેક્ટ મેં મારી અપલાઇનને ફોન કર્યો. અને અપલાઇનને પણ એક્ટિવ હતી, પોતે ઈગલપીને સિવર હતા. આરસીમાંથી 5,000 કમિશન એમનું આવતું હતું. સિસ્ટમ એકદમ ગહેરાથી સમજી ગયા હતા. 2 વખત ભીલવાડા વિઝિટ કરી આવ્યા હતા. એટલે અહીંયા મોડું ના કર્યું. એ જ રાતે ફરી મને પાછો કોડીનારની એક દક્ષિણામૂર્તિ સોસાયટી હતી, ત્યાં એક હોમ મિટિંગ હતી. અને હોમ મિટિંગમાં મને આમંત્રણ આપ્યું, અને મને પણ થોડુંક ટચ થઈ ગયું. એટલે હું પણ તરત રિક્ષા મૂકી 2 વ્હીલ લઈ મારા ગામથી 18 કિલોમીટર દૂર કોડીનાર આવ્યો. અને 1 કલાકની મિટિંગ મેં ધ્યાનથી ત્યાં સાંભળી. અને 1 કલાકની મિટિંગ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ થયો. અને હા, પહેલેથી એક વાતને હું માનતો હતો કે ભાઈ સાહે આરસીએમ હોય કે સાહે અન્ય દુનિયાની કોઈ પણ ફિલ્ડ હોય, મહેનત કર્યા સિવાય ક્યાંય પ્રકૃતિ આપવાની નથી. તો આરસીએમ જો 2 વર્ષના અંતે 20,000 રૂપિયાની વાત એ સાહેબ કરતા હોય, તો એમની અંદર પણ કંઈક મહેનત હશે. અને એ સાહેબ આ કોઈ હતા નહીં, અન્ય કોઈ નહીં. આપણા બધાના ગ્રેટ મેન્ટર, ગ્રેટ અપલાઇન જેને કહી શકીએ, એક સાસા માર્ગદર્શક જેને આપણે કહી શકીએ, એવા આપણા બધાના ગુરુદેવ હરેશભાઈ ઠુમર હતા. અને જિંદગીમાં પહેલી વખત હરેશભાઈ ઠુમરને મેં જોયા હતા, અને એનો અવાજ પણ મેં પહેલી વખત સાંભળ્યો હતો. અને ત્યારથી લઈને આજ સુધી જે પણ કંઈ અપલાઇન ઉપરથી માર્ગદર્શન આપે છે, માર્ગદર્શન ઉપર કાર્ય કરીએ છીએ. અને વાત જે આજથી 7 વર્ષ પહેલાં જે ઠુમર સાહેબે બોર્ડ ઉપર બતાવવામાં આવી હતી કે ભાઈ કોઈ પણ માણસ પોતાના કામની સાથે 2 કલાક અભિયાનને જો આપે, ઈમાનદારીથી, નૈતિકતાથી પોતાનું સમજીને, તો કોઈ પણ માણસ અહીંયા 20,000ની ઇન્કમે પહોંચી શકે. તો પહેલી વાત તો એ હતી કે જીવનના 17 વર્ષ આપ્યા હતા, ફૂલ ટાઈમ કાર્ય કર્યા હતા, તમામ કાર્યો કરી લીધા હતા. એ તમામ કામો ક્યારેય મને 10,000 ઉપરની ઇન્કમે નહોતા લઈ જઈ શક્યા. તો પહેલો તો મને પણ એ સવાલ થયો હતો કે જ્યાં ફૂલ ટાઈમ કાર્ય કર્યું, એ કાર્ય મને ક્યારેય 10,000થી ઉપર ન લઈ જઈ શક્યું. અને આ સાહેબ એવું કહે છે કે ભાઈ 2 કલાક આપવાથી 2 વર્ષના અંતે 20,000 પહોંચાય. તો પહેલી વાત તો એ છે કે આપણા મગજમાં ના ઉતરે. પણ મેં જવા દીધી વાતને. એ માટે જવા દીધી કે ભાઈ હું જે પણ જગ્યાએ કાર્ય કરું છું એ હાર્ડવર્ક છે, અને સાહેબ જે કંઈ કાર્ય કરવાની વાત કહે છે એ સ્માર્ટ વર્ક છે. તો ચાલો કમસે કમ સ્ટાર્ટઅપ તો આપીએ. તો મેં બીજા દિવસે મારી અપ્લાયને મારા ઘરે તેડાવી, લગભગ રાતના 9થી સવારના 4 વાગ્યા સુધી આ કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરી. અને રાતના 4 વાગ્યા કોન્સેપ્ટમાં મેં બિઝનેસમાં સાઇન કર્યો અને કામ કરવાની કરી શરૂઆત. અને કામ કરવાની કરી શરૂઆત એટલે રિયલ દિલથી કર્યું કાર્ય. અને મને હજુ એ શરૂઆતના દિવસો યાદ છે, જ્યારે અમે સ્ટાર્ટઅપ આપ્યું ત્યારે કમલેશભાઈ 8 અને 10 મિનિટ થાય ને, મારું જમવાનું 8:30ની આસપાસ થાય, પણ કમલેશભાઈ 8 ને 10 મિનિટ થઈ હોય ને ત્યાં સીધા ડાયરેક્ટ મારા ઘરે આવી જતા. અને હું જમ્મું પછી તરત જ અમારું જે બીજું મકાન છે અમે ત્યાં જતા રહેતા. અને કમસે કમ 12 વાગ્યા સુધી આ બિઝનેસને અમે સમજવાની કોશિશ કરતા, કઈ રીતે આગળ વધવું, કઈ રીતે પ્લાનિંગો કરવા. અને લગભગ કમસે કમ મને યાદ છે જ્યાં સુધી 90 થી 100 દિવસ અમે રોજ રાતે મળતા અને આ બિઝનેસને સમજવાની કોશિશ કરતા. અને મને જો કોઈ એક્ટિવ કરનાર હોય તો એ કમલેશભાઈ ચાવડા જ છે. ઓલી કહેવત છે ને કે ભાઈ અપલાઈને આપણને ફોન કરે ને મિટિંગનો, તો કદાચ અપલાઈને આપણે બાનો બતાવી શકીએ કે સાહેબ મારે કામ છે, હું નહીં આવી શકા. પણ જ્યારે કોઈ લાઇફલાઇન તમને ફોન કરે કે હું ખુદ મિટિંગમાં જાઉં છું ને તમારે આવવાનું છે, તો ત્યારે તમારી મજબૂરી બની જાય છે. અને પહેલી વહેલી મારી આરસીએમની કોર મિટિંગ હોય તો એ હતી કદમસિંહ રાઠીની. અને મેં પ્રાચી કોડીનારથી પ્રાચીનો ફેરો પણ ભરી લીધો હતો, 5 પેસેન્જરને બેસાડી લીધા હતા. અને કમલેશભાઈનો ફોન આવે મને કે કાકા આપણે મિટિંગમાં જવાનું છે જુનાગઢ, અને હું ખુદ જાઉં છું. અને ત્યારે મારી મજબૂરી ભાઈ બની. પેસેન્જર જે બેઠા હતા એને ખાલી કરવા પડ્યા, રિક્ષા આપણું પિકઅપ સેન્ટર ત્યાં મૂકી. અને પહેલી વહેલી મિટિંગ હું જુનાગઢની અંદર કદમસિંહ રાઠીને અમે કમલેશભાઈને બંને કરવા ગયા. અને ત્યાં ગયા પછી ઘણું બધું સમજ્યા, અને પછી કામ કરવાનું સ્ટાર્ટઅપ આપ્યું. અને જેવું સ્ટાર્ટઅપ આપ્યું એ પછી અમે સમય નથી બગાડ્યો. જે પણ કંઈ સમય મળ્યો એ મેક્સિમમ આરસીએમને આપ્યો. અને સાહેબે તો એ સમયમાં એ વાત કરી હતી કે ભાઈ કોઈ માણસ 2 વર્ષ કાર્ય કરે તો 20,000 ઇન્કમે પહોંચી શકે. પણ અમે 2 વર્ષના અંતે હું સ્ટાર પીને સિવર બન્યો હતો, અને એમનું કમિશન હતું 21,447 રૂપિયા. અને એથી બીજા 2 મહિના પછી હું ગોલ્ડ રોયલ્ટી સિવર બન્યો, અને એમનું કમિશન બન્યું 31,000 રૂપિયા. અને જૂન 2021થી લઈ અત્યારે આપણે બધા જૂન 2026માં, મે 26માં આપણે બધા હાલ છીએ, તો છેલ્લા 3 વર્ષથી આરસીએમની અંદર મારું કમિશન 50,000થી નીચે નથી. તો મતલબ જે મિટિંગમાં વાત કરવામાં આવી તે વાતને અમે સાબિત કરીને બતાવી. અને સાબિત કરીને બતાવવાનું કારણ એક જ હતું કે અમે સાહસી ગતિવિધિઓ પર કાર્ય કર્યું. જે કંઈ ગતિવિધિઓ સિસ્ટમ બતાવતી હતી એ સિસ્ટમ પ્રમાણે અમે હાલતા ગયા.
ઘણા બધા મિટિંગો, ઘણા બધા સેમિનારો, ઘણું બધું ભીલવાડા ગયા. તો કોઈ પણ મિટિંગ, કોઈ પણ સેમિનાર, કોઈ પણ ભીલવાડા ગયા ત્યારે કંઈક ને કંઈક ત્યાંથી અમે શીખીને આવ્યા. જે કંઈ શબ્દો અમારા માઇનસ પોઈન્ટ હતા એ માઇનસ પોઈન્ટને અમે પકડ્યા, અને માઇનસ પોઈન્ટને પકડ્યા તો અમે અહીં સુધીની સફર કાપી શક્યા. અને આજે જે કંઈ આપણી ડીસીપી ટીમની અંદર જે કંઈ વાત કરું, જે કંઈ હું ડીસીપી ટીમની અંદર જે કંઈ લોકોના હું જોતો હોય, તો ગ્રોથ હવે તો સિસ્ટમલી એવો ગ્રોથ આપી દીધો છે કે તમારી ડિસ્પ્લે ઉપર જ તમને બતાવી દે છે કે તમે કેટલા માઇનસ આલો છો, કેટલા પ્લસ આલો છો. પણ અફસોસ ત્યારે થાય છે કે એક ઈગલ પિન એસીવર પોતે, એક ઈગલ પિન એસીવર, જ્યારે મને સૌ પ્રથમ હું ભીલવાડા ગયો, હું નામ નથી કોઈનું આપતું, જે હોય સમજી જજો. સૌ પ્રથમ હું ભીલવાડા ગયો ત્યારે તમામ લોકોનું ત્યાં ફૂલહાર પહેરાવીને સન્માન થતું હતું. સફળતા કઈ રીતે મળે એ હું તમને વાત કરું છું, પછી આપણે ગ્રોથ પર વાત રાખશું. તો સ્વાભાવિક છે, નવા હોય એટલે આપણે ખબર ન હોય. એટલે જ્યારે ડાઇનિંગ હોલની અંદર અમે જમવા ગયા તો મેં ડાયરેક્ટ સાવલિયા સાહેબને સવાલ કર્યો કે સાહેબ આ ડાયમંડ ક્લબ કરે છે એ શું છે એમ. તો સાવલિયા સાહેબે ડાયરેક્ટ મને સીધો સવાલ કર્યો કે તમે આરસીએમની અંદર સફળ થવા આવ્યા? મેં કીધું યસ સર, 100% સફળ થવા આવ્યો. ઘણા બધા સપનાઓ છે કે તો સફળ થવાનું પહેલું પગથિયું છે ડાયમંડ ક્લબ. અને મેં કીધું કે નો પ્રોબ્લેમ, પણ કયો તો ખરા ડાયમંડ ક્લબ મતલબ શું એમ. અને ત્યારે મને સાવલિયા સાહેબે કીધું હતું કે 1 મહિનાની અંદર પહેલી જ્યારે તમે શરૂઆત કરો ત્યારે 1 થી 30 તારીખ સુધીમાં તમારા 5000 પીવી હોવા જોઈએ, અને પછીથી રેગ્યુલર 1 થી 10 તારીખ સુધીમાં તમારું 5000 પીવી તમારી સેલ્ફ આઈડી ઉપર થઈ જવા જોઈએ. તો આ છે, આને કહેવાય ડાયમંડ ક્લબ. તો મેં કહ્યું સાહેબ ઓકે ડન. તો ત્યાંથી લઈ અને આજ સુધી ક્યારેય 5000 પીવીથી નીચે મારી પ્રોસેસ હોતી નથી. શા માટે? તો કે સફળ થવાનું એક પહેલું પગથિયું હતું. અને ત્યારે મારું કોઈ લેવલ હતું નહીં, નહોતું બિગનર સ્ટાર્ટર, કોઈ લેવલ હતું નહીં. જસ્ટ આરસીએમની શરૂઆત હતી મારી. 2019ની વાત છે આ. અને આજે હું જ્યારે જોઉં છું, એકના આઈડી નંબર નાખીને જોઉં છું, તો એક ઈગલ પિન એસીવરનો પોતાની સેલ્ફ પ્રોસેસ ગયા મહિનામાં 248 પીવી છે, આ મહિનામાં 150 પીવી છે. એક ઈગલ પિન એસીવર કે જેમનો બિલ 15,000 થી 20,000 જાય છે, અને એની પોતાની સેલ્ફ પ્રોસેસ 250 પીવી. તો આ એક અફસોસની વાત છે કે રિયલ હજી આપણે આ કોન્સેપ્ટને સમજ્યા નથી. ખરીદી પણ કરે છે. હું પીયુસી હોલ્ડરને પૂછું કે ભાઈ આ વ્યક્તિ ક્યાં પ્રોસેસ કરે છે, કેમ એમની નથી? તો કે એમના ડિસ્પ્લે હોલમાં કરે છે. મેં કીધું વેરી ગુડ. તો હવે તમે સમજી શકો, તમારા ખુદનો કોઈ ગોલ નથી તો તમારી સેકન્ડ લેગની અંદર જે લોકો આવ્યા એને સફળતા કોણ આપશે? કમસે કમ 1500 પીવી તો કરીએ મિનિમમ. 5000 ન પીવી કરી શકીએ તો નો પ્રોબ્લેમ, પણ 150 પીવી કરી અને આરસીએમની ધજિયા ઉડાડવી, તો મતલબ મારી દ્રષ્ટિએ વાત હું માનું છું કે તમે આરસીએમની અંદર કોઈ સપનાઓ તમારા નથી. કારણ કે 150 પીવી કોઈ સપના છે જ નહીં સાહેબ. 300 રૂપિયાની જ પ્રોસેસ આખા મહિનાની અંદર એની યુઝ થતી હશે. 300 રૂપિયાનો જે સામાન વાપરતા હશે આખા મહિનામાં. તો આ એક અફસોસની વાત છે. તો જે પણ લોકો હોય પ્લીઝ, હું તમે એક વાઇટલની અંદર આવી જશે તો એનો પર્પઝ એ છે કે હવે તમારે બહુ મોટો કારવો લઈને આગળ વધવાનું છે. અને તમે ખુદ, વાઇટલનો પર્પઝ એ છે કે તમે આવનારા સમયના રોયલ્ટી સ્ટાર પણ ટેકનિકલ બનશો, પણ તમે ખુદ સિસ્ટમને તોડશો તો શક્ય નથી કે તમે આગળ વધી શકો. અને ઠુમર સાહેબના શબ્દોમાં કહું ને તો ઘણા બધા ઠુમર સાહેબની ટીમની અંદર ઘણા બધા લોકો ટાર્ગેટ આપે છે, 10,000 પીવી કરો, 5,000 પીવી કરો તો આ થાય. એ પોતે આખી ટીમની અંદર ટાર્ગેટ આપે છે, પણ જ્યારે એના પીવી સેલ્ફ જોવા જાય ને તો એના 1500 ના હોય, એના 300 કે 400 500 જ હોય છે. તો આ એક અફસોસની વાત છે. અને જે લોકોએ આ કાર્ય કર્યા ને એ રિયલી ગ્રોથ નથી કરી શકતા. તો તમામ લોકોને રિક્વેસ્ટ કરું છું કે તમામ વાઇટલો કમસે કમ 1500 પીવી તો તમારા રાખો, કમસે કમ 1500 એમ, કે જેથી કરીને તમે તમારી ટીમને તો કહી શકો કે 1500 પીવીમાં તો તમે આવો. પણ હવે આપણે 150 ને 250 પીવી રાખશું તો કઈ રીતે આપણે આગળ વધશું? એ સપના ખોટા આપણે જોઈએ છે આરસીએમની અંદર આગળ વધવાના. શક્ય નથી કે તમે જીતી શકો. તો તમામ લોકોને રિક્વેસ્ટ કરો, આજે છેલ્લો દિવસ છે. જે થયું બાયસાન્સ તમારું કદાચ ભૂલાઈ પણ ગયું, પણ ભૂલી તો ન સહી શકો. કારણ કે ઈગલ પેન એસીવર પોતાની પ્રોસેસ ભૂલી શકે એ વાત તો મને માનવામાં નથી આવતી. એક વખત ભૂલ થઈ શકે, ચાલો માની લઈએ. મારી ટીમમાં એક ઈગલ પેન એસીવર છે, ગયા વખતે એના 2500 પીવીમાં હાલતા હતા, એ ભૂલી ગયા. પ્રોસેસ બિલ જ ચડાવતા ભૂલી ગયા. હું સમજી શકું, ચાલો એક વખત ભૂલ થઈ જાય, પણ લગાતાર 3 મહિનાથી ભૂલ થાય તો એ ભૂલ નથી, એ જોઈ સાઈન કરવામાં આવે છે. તો જે પણ લોકો આ કાર્ય કરે છે, કાર્ય બંધ કરે. અને બંધ ન કરવું હોય તો નો પ્રોબ્લેમ, પણ તમારી બી લેગની અંદર જે લોકો આવ્યા, તમે એને જે સપનાઓ બતાવ્યા એને જીતાડશે કોણ? તમે તો એના રોલ મોડલ છો, તમે તો એમના લીડર છો. તમે જો એને કંઈ મોટિવેટ નહીં, કઈ રીતે મોટિવેટ તમે કરી શકશો? શક્ય નથી તમે એને મોટિવેટ કરી શકો. કારણ કે નેટવર્ક માર્કેટની દુનિયામાં, ટ્રેડિશનલ માર્કેટમાં તમે નજર મારો ને તો ત્યાં લોકોને કામ કરવાથી કામ કરે છે, કામ સિંધવાથી ત્યાં કામ થાય છે. જ્યારે ડાયરેક્ટ સેલિંગની અંદર કામ સિંધવાથી કામ થતું નથી. કામ પહેલાં કરીને આપણે ખુદને બતાવવું પડે, પછી આપણી ટીમ કરી શકે છે. જ્યારે અન્ય માર્કેટમાં ત્યાં કામ સિંધી દો તો ત્યાં કામ થઈ જાય છે, અહીં થશે નહીં. અહીં તમારે ખુદ પહેલાં કરીને કરવું પડશે. તમારે ખુદને પહેલાં ઊભું થઈને હોમ મિટિંગ આપવી પડશે. તમારી ટીમને તમારે બતાવવી પડશે કે આ રીતે હોમ મિટિંગ આપી શકાય. જ્યારે આપણે ખુદ જ કોઈ કાર્ય નહીં કરીએ
તો શક્ય નથી તમારી ટીમ ડેવલપ થઈ શકે. અફસોસની વાત એ છે કે તમારું તો વિઝન ક્લિયર નથી. તમે તો 150, 250, 300 પીવી કરો છો, પણ અફસોસ એ વાતનો છે કે તમારી બિલ્ડિંગની અંદર જે હિરલાઓ આવ્યા, જે તારલાઓ આવ્યા, એનું શું એમ? એની શું પાપ કર્યા હતા? એનો શું વાંક એમાં કે એને તમે ખતમ કરો છો? તો હું રિક્વેસ્ટ કરું બે હાથ જોડીને, અને રિયલ એક વાત હું હંમેશા કહું છું કે ભાઈ અહીંયા આપણે કોઈને પગાર નથી આપતા, એટલે કોઈને આપણે પ્રેશર ન આપી શકીએ, કોઈને કહી ન શકીએ કે તમે આ કાર્ય કરો જ, પણ તમે વાઇટલ છો એટલે હું તમને પ્રેમથી કહું છું. ભૂલ થાય, ઇન્સાનથી જ ભૂલ થાય, પે ભૂલને સુધારો. 300 રૂપિયાનો સામાન આખા મહિનામાં આરસીએમનો વપરાય, આ વાત ગળે નથી ઉતરતી. અને મને ડિસ્પ્લે ઓલા એ બતાવે છે બધાના, જેમ જેમ તમે રોયલ્ટીથી ઉપરના ટેકનિકલ લેવલે પહોંચો ને એટલે તમારા પીયુસીના ટર્નઓવર કેટલા છે, તમારા ડિસ્પ્લે ઓલના સ્ટોક કેટલા છે, તમારા ડિસ્પ્લે ઓલમાં કેટલી પરચેસ થાય છે, કઈ કઈ જગ્યાએથી થાય છે, એ બધું ડિસ્પ્લે થતું હોય છે. એટલે તમે એ પણ ગલતફહેમીમાં ન રહેતા કે કોઈને ખબર નથી. તમે એ ગલતફહેમીમાં રહો છો કે કોઈને ખબર નથી. ખબર બધાને છે પણ તમને કોઈ કહેતું નથી, એ તમે ગલતફહેમીમાં જીવો છો. તો હું બે હાથ જોડે રિક્વેસ્ટ કરું, જે પણ લોકો હોય આ ભૂલો કરતા હોય એ ભૂલો કરવાનું બંધ કરો. અને હજુ આજે 31 તારીખ છે, હજુ તમારી પાસે સમય છે. કમસે કમ 1500 પીવીમાં તો આવો, કમસે કમ 3000નો સામાન તો કમસે કમ જોઈએ કે ના જોઈએ? જોઈએ કાયદેસર મિનિમમ. ભલે ડાયમંડ ના કરી શકું નથી કહેતો, તમે ડાયમંડ કરો, પણ કમસે કમ 1500 પીવીમાં તો આવો. શા માટે આરસીએમની મજાક કરો એમ? અને એ કરવું હોય તો બિલ એક ના ખોલવું જોઈએ, મારું એ માનવું છે. તમારે તમારી રીતે જ હાલવું હોય તો બિલ એક ના ખોલાય. આપણે જે કંઈ છે મજા આવે એ રીતે કાર્ય કરીએ, પણ બિલ એક ખોલ્યા પછી પણ તમે જો આ કાર્ય કરો છો ને તો રિયલ સિસ્ટમ સાથે મજાક કરો છો. તો જે પણ લોકો હોય એ તમામ લોકો થોડીક આ વાતને સમજવાની કોશિશ કરે, પોતે પોતાનું પોસ્ટર બનાવે, પોતાની સેલ્ફ આઈડી ઉપર પીવી સડાવે, અને એ સડાવ્યા પછી તમારી બિલ્ડિંગની અંદર જે પણ કંઈ લોકો આવ્યા એમને મોટિવેટ કરો. એને તમે સપના બતાવ્યા ત્યારથી તમારે બિલ્ડિંગમાં જોડાણા હશે. તમે એને ઘણા બધા સપનાઓ બતાવ્યા, ઘણી બધી એની તમે વાતો કરી, અને તમારા ખુદના અઢળક સપનાઓ છે, પણ તમે ખુદ જ 250 પીવી કરો છો. કઈ રીતે તમારા સપના પૂરા થાય? કઈ રીતે પૂરા થાય? શક્ય નથી. તો તમામ લોકો આ વાતને થોડાક સિરિયસતાથી લઈ, જે પણ હોઈ શકે, હું ઓલ ઓવર વાત કરું છું, કોઈનું નામ નથી આપતો. પણ મારી ટીમ છે, વેદના છે, એ જે એક્ઝામ્પલ અપ્લાઈન હોવાના નાતે મારે તમને બતાવી, મારી ફરજ છે. સ્વીકારવું ન સ્વીકારવું તમારી મેટર છે. એક વસ્તુ તમારી નોટબુકમાં લખી લીજો, જ્યાં સુધી તમે સિસ્ટમને ફોલો નહીં કરો, જ્યાં સુધી તમે અપ્લાઇનને ફોલો નહીં કરો, ત્યાં સુધી શક્ય નથી તમે આ સિસ્ટમની અંદર આગળ વધી શકો. આ સિસ્ટમમાં એટલી તાકાત છે કે આજ થનારો જોઈનિંગ આવનારા 6 મહિના અથવા તો વર્ષ દિવસમાં ટેકનિકલ બનવું હોય તો બની શકે છે. અને કદાચ 5 વર્ષ પહેલાં જોડાનારો માણસ એ કદાચ આ પદ્ધતિથી હાલશે ને તો વર્ષો વયા જશે, ન તો એ ક્યારેય રોયલ્ટી બની શકશે, ન તો એ ક્યારેય સ્ટાર પિન બની શકશે. ઓપન વાત છે ને, જે કાર્ય હું નથી કરતો એ કાર્ય ક્યારેય હું મારી ટીમ પાસે ના કરાવી શકું. મારે મારી ટીમ પાસે કાર્ય કરાવવું હોય તો મારે ખુદને કાર્ય કરવું પડે. હું એક એપિસોડ જોતો હતો, અને એ એપિસોડની અંદર 2 દિગ્ગજો હતા જેમની પાસે 30 વર્ષનો નેટવર્ક માર્કેટિંગનો અનુભવ હતો. અને એ જે કંઈ હોસ્ટ આપણે જેને કહીએ એને સવાલ કર્યો એ લીડરને કે સર એક એવું કોઈ આઈડિયા આપો કે મારી ટીમ આખી એક્ટિવ રહી. અને એ જે કંઈ લીડર હતા એને કીધું કે હું આઈડિયા નહીં, તમને ગુરુમંત્ર આપું. જો એ ગુરુમંત્ર ઉપર તમે કામ કરી લીધું ને તો તમારી તમામ ટીમ સતત 100% એક્ટિવ રહેશે. અને ત્યારે જે કંઈ દર્શકો હતા એ પણ સિરિયસ થયા, હું થોડુંક સિરિયસ થયો કે એવી તો કઈ વાત હશે કે એ વાત અપનાવવાથી 100% ટીમ એક્ટિવ રહી. અને મારી વચ્ચે બેઠેલા 100 લોકો તમામનું સપનું છે કે મારી ટીમના તમામ લોકો એક્ટિવ રહી. બધાને તો હોય ને કે ભાઈ પોતાના બાળકો હોય, કામ કરતા હોય તો દરેક મા બાપને મજા આવે. અને ત્યારે એ લીડરે જવાબ આપ્યો શબ્દોમાં કે તમારે તમારી ટીમને એક્ટિવ રાખવી હોય તો તમારે ખુદને એક્ટિવ રહેવું પડે. તમે ખુદ એક્ટિવ તો તમારી ટીમ એક્ટિવ, તમે ખુદ અનએક્ટિવ તો તમારી ટીમ અનએક્ટિવ. બીજો કોઈ ગુરુમંત્ર છે જ નહીં નેટવર્ક માર્કેટિંગનો. અહીં તમારે તમારી ટીમ પાસે જે પણ કાર્ય કરાવવું છે એ કાર્ય તમારે કરવું જ પડશે. આજે આ લેવલે પર દિનેશભાઈ ચાવડા પોતાની ગાડીની અંદર કમસે કમ 50,000 થી 60,000નો સામાન ભરી અને અધર તાલુકાઓના ગામડાઓમાં ડોર ટુ ડોર મળી શકતા હોય, રોડ ઉપર ઊભીને એને સમજાવી શકતા હોય, તો જે વાઇટલો છે એમની તો આજે શરૂઆત છે, એને તો સ્પીડથી ભાગવું જોઈએ. હું સમજુ છું કે મારા દોડવાથી કોઈ લાખોનો બિઝનેસ નહીં આવે. હું સમજુ છું કે ભાઈ જે પણ કંઈ સમય મળશે, મારી પાસે એટલો સમય નહીં રહે, છતાં પણ હું જાઉં છું. શા માટે જાઉં છું? કે ભાઈ જે કંઈ બિઝનેસ આવે પણ મને જોઈને મારી ટીમ ભાગશે, એટલા માટે હું ભાગું છું, એટલા માટે હું આજની તારીખમાં દોડું છું. બાકી ઓલ ઓવર આજની વાત કરું, આજના 31 તારીખના બિઝનેસની, કરંટ બિઝનેસની તમને વાત કરું તો ઘણા બધા લોકોનો બિઝનેસ કદાચ માઇનસમાં હાલતો હશે, ઘણા બધા લોકોનો. પણ હું મારા લેવલે જોવા જાઉં છું તો ત્યાં માઇનસ નથી, એ ગ્રોથમાં હાલે છે. કારણ કે હવે તમે સમજી શકો, આવડી મોટી ટીમ હોય ત્યારે એટલો બિઝનેસ કોઈ માઇનસ ન જાય. અને હું કરીને પણ 5,000 થી લાખ પીવીનું જ કામ કરી શકું, કદાચ વધીને 50,000 પીવી આખા મહિનામાં હું કામ કરી શકું.
પણ એ 50,000 PV મારી ટીમની અંદર 5 લાખ PVનું નિર્માણ કરે છે. એટલા માટે હું રાત દિવસ દોડું છું. તો જે પણ કંઈ વાઇટલો છે, જે પણ કંઈ સ્ટાર પીન રોયલ્ટી ટેકનિકલ છે, એને પોતાને સતત મહેનત કરવાની છે. અને રહી વાત છેલ્લી તારીખના, આજે 31 દિવસ, તો ટાર્ગેટ તો એને આપણે કહી જ ના શકીએ, ટાર્ગેટ છે જ નહીં. અમે તો કંઈક અલગ વિચારતા હતા, પણ અપલાઇન ઇઝ ઓલવેઝ રાઇટ. જ્યારે રિસોર્ટની અંદર અમે મળ્યા ત્યારે ઠુમર સાહેબે વાત રાખી કે આ રીતનું દિનેશભાઈને અમે બધા ટેકનિકલ રોયલ્ટી ત્યાં મળ્યા અને કીધું કે ભાઈ આ રીતનું રાખો તો સરસ. તો હવે 5,000 PVમાં તમને દ્વારકા ટૂરની એન્ટ્રી મળતી હોય, 5,000 PVમાં તમને હરિદ્વારની એન્ટ્રી મળતી હોય, તો 5,000 PV તો આપણે આપણા સેલ્ફ માટે કરીએ છીએ. 5,000 PV ન તો અપલાઇન માટે કરીએ છીએ કે ન તો સિસ્ટમ માટે કરીએ છીએ. 5,000 PV હું મારી સેલ્ફ આઈડી, મતલબ મારે જે કંઈ ફ્રી પ્રોડક્ટ મળે છે એનો લાભ લેવા માટે થઈને હું રેગ્યુલર 5,000 PV કરું છું. તો હવે મારા ફાયદા માટે થઈ અને મને ફ્રી ટાર્ગેટ મળતો હોય દ્વારકાનો, અને એમાં હરિદ્વાર જો ક્વોલિફાય થઈ જતું હોય એ 100 ખર્ચે છે, પણ દ્વારકાનો જે ટૂર છે એ તો ફ્રી છે, ફ્રી ઓફ કોસ્ટ છે. અને ધન્યવાદ આપો તમારી અપલાઇનને કે તમારી અપલાઇનના સહયોગથી એ ટાર્ગેટ અમે ફ્રી મૂક્યો. મારા સહયોગથી નહીં, તમામ સ્ટાર પીન રોયલ્ટી ટેકનિકલના નિર્ણયથી નિર્ણય આપણે લીધો કે સાહેબ ટાર્ગેટ ફ્રીમાં આપો, નો પ્રોબ્લેમ, ભલે કાંઈ વાંધો નહીં. તો 5,000 PV એટલે આવી જેવી વાત છે, આવી જ વાત છે. અને સફળ થવાનું પહેલું પગથિયું જ ડાયમંડ ક્લબ છે. તો હજુ પણ આપણા પાસે કમસે કમ અત્યારે 1:30ની આસપાસ સમય થઈ રહ્યો છે, તો હજી પણ આપણી પાસે 7, 8, 9 કલાકનો સમય પડ્યો છે. તો એ સમયમાં જે કંઈ ઘટે છે એનું પૂરું કરીએ. બીજું, તમામ જ્યાંથી તમારું આઈડી લાગ્યું ત્યાંથી યોર ગ્રુપમાં જાઓ અને જોવો કોની 0 ખરીદી છે, કોને 1,500માં 50 PV ઘટે છે, કોને 2,500માં ઘટે છે, કોને 5,000 PVમાં ઘટે છે. તો એઝ એ અપલાઇન હોવાને નાતે આપણી એ ફરજ બને છે કે એમને ઇન્ફોર્મ આપવી કે ભાઈ તમને આટલા PV ઘટે છે, તમે આટલા PV કરી લો તો તમારું આ પગથિયું કમ્પ્લીટ થઈ જાય એમ છે. ઘણી બધી અપલાઇનો મને રિક્વેસ્ટ કરતી હોય કે સાહેબ આટલું ઘટે, આટલું કહે છતાં એ લોકો નથી માનતા. મેં એમને કીધું કે આપણે હંમેશા મા બાપ બનીને રહેવાનું છે. આપણું આ પાત્ર હંમેશા અપલાઇનનો મતલબ જ એ છે, આપણે એમનું મા બાપ બનીને રહેવાનું છે. દીકરા ગમે એ વ્યવહાર કરે આપણી સાથે, બાળકો છે નાદાન છે એને ખ્યાલ નથી. કારણ કે ઘણા બધા અપલાઇનો મને પર્સનલમાં મોકલતા હોય છે કે સાહેબ આટલું ઘટે છતાં આવો જો. મેં કીધું નો પ્રોબ્લેમ, તમે અપલાઇન બનો, બસ એમનું કાર્ય એમને મુબારક. એને જ્યારે સમજાશે ને ત્યારે એ વસ્તુનો ખ્યાલ આવી જશે એને કે હું શું ભૂલો કરતી હતી, હું શું ભૂલો કરતો હતો એ. પણ તમે હંમેશા અપલાઇન બનીને રહ્યો, તમે એની કોઈ વાતનું દુઃખ ન લગાડો, તમે મા બાપની ભૂમિકા ભજવો. એનો સમય આવશે. એનું કહેવત છે ને, મારા મા કહેતા કે સાપ આખો દિવસ છે ને આડા અવળો હાલે, સીધો ન ચાલે. કારણ કે સીધો સાપ ક્યારેય ચાલી જ ન શકે. સાપને ચાલવું હોય તો આડા અવળું જ થવું પડે. પણ એ જ સાપ જ્યારે રાતે એના દરમાં આવે ને એટલે એકદમ સીધી લીટી જેવો થઈ જાય, તો જ એ દરમાં જઈ શકે. એમ વ્યવહારિક જીવનની અંદર તમે જોવો તો દીકરો જ્યારે 20 વર્ષનો થાય ને એ પછી એના બાપની વાત માનતો નથી, એના પપ્પાની વાત એક્સેપ્ટ નથી કરતો. પણ એના ઘરે જ્યારે 20 વર્ષનો દીકરો થાય ને એટલે એને વળ ખાઈને દીકરાની વાત માનવી જ પડે. એમ સિસ્ટમમાં પણ તમે આજે તમારી અપલાઇનની વાત નથી માનતા, નો પ્રોબ્લેમ, પણ જ્યારે તમારી બિલ્ડિંગની અંદર કોઈ આવશે ત્યારે તમારે એની વાત એક્સેપ્ટ કરવી જ પડશે. અને ત્યારે તમને અપલાઇન સમજાશે. અને એ કહેવત છે ને કે એક પિતાને તમારે સમજવા હોય ને તો 50 વર્ષની ઉંમર તમારે કાઢવી પડે, ત્યારે તમે એક પિતાનું પાત્ર સમજી શકો. એમ અહીં તમે તમારી અપલાઇનને જો તમારે રિયલમાં સમજવી હોય ને તો મિનિમમ 5 વર્ષ આ કોન્સેપ્ટને આપવા પડે, ત્યારે તમને ખ્યાલ આવે કે રિયલ અપલાઇન શું છે. ક્યાં સુધી અપલાઇન જેવું મહત્વનું પાત્ર તમે ન સમજી શકો. 5 વર્ષ પૂરા થાય ને ત્યારે તો ખ્યાલ આવે કે અપલાઇન શું છે. જેમ 50 વર્ષ પૂરા થાય ત્યારે પિતા શું છે એની ખબર પડે, એમ અહીં નેટવર્ક માર્કેટિંગમાં 5 વર્ષ પૂરા કરો ને સિરિયસતાથી, ત્યારે તમને અપલાઇન શું છે ને એનો ખ્યાલ આવે. અને ત્યારે આજે માણસ ઇમોશનલ થઈ જાય એનું કારણ એ છે કે ભાઈ રિયલ આ સિસ્ટમમાં જો અપલાઇન ન હોત ને તો શક્ય નથી કે હું જીતી શકત. તો એનું કારણ એક જ છે કે જે પણ કંઈ અપલાઇન આપણે માર્ગદર્શન આપે છે, માર્ગદર્શન પ્રમાણે આપણે ચાલતા જઈએ. અને અપલાઇન જે પણ કંઈ માર્ગદર્શન આપે છે આપણા હિત માટે તો આપે છે. પેલું કહેવત છે ને કે મારી ઉંમર નથી એટલે હું સમજી નથી શકતો. મારી ઉંમર એ નથી કે હું મારા પિતા મને મારા મા બાપ શું કહે છે, પણ ક્યાંય સિસ્ટમના માધ્યમથી, કોઈ મિટિંગના સેમિનારના માધ્યમથી હંમેશા એક વાત ત્યાં કહેવામાં આવે છે કે ભાઈ અપલાઇન ઇઝ ઓલવેઝ રાઇટ. તમે ગમે તે કોશિશ કરશો, શક્ય નથી તમે જીતી શકો. અને તમને એવું લાગતું હોય અત્યારે કે ભાઈ મારી અપલાઇનના ન માનવાથી, મારી અપલાઇનને ન ફોલો કરવાથી સિસ્ટમમાં જીતી શકું એમ છે, તો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ કરીને બતાવો. વાતો નહીં, કરીને બતાવો કે મેં મારી અપલાઇન વગર કાર્ય કરીને બતાવ્યું. હું આજે પ્રાઉડ સાથે કહી શકું મારી અપલાઇન જાતે સુધી અપલાઇન મને સારી મત લાગી ત્યાં સુધી રહી, પણ મારી ટીમની અંદર જ્યારે અહીંયા કહેવાની શરૂઆત કરી કે તો હું આવું છે એટલે ટીમના લેવલ બદલાય છે, બાકી શક્ય નથી દિનેશભાઈ ચાવડાની ટીમમાં કોઈના લેવલ બદલાય. અને ઇમોશનલ વે આજે રાત દિવસ મને દોડાવે છે. અને હું સ્ટાર પ્લેટિનિયમ બન્યો ને ક્યાં સુધી અપલાઇનના સહયોગથી બન્યો, બાકી હું એને પહેલાં 2 મહિના બનતો હતો, પણ મારી અપલાઇનનું લેવલ ન બદલતું હતું ને એટલે એનું માન ન ઘટે માટે હું 2 મહિના મારું ટેકનિકલ મેં છોડી દીધું હતું.
ત્રીજે મહિને આવીને મેં મારું મૂકી દીધું હતું. શા માટે? કે ભાઈ અપલાઈન પેલું લેવલ એ લઈ તો સારું એમ. પણ જ્યારે એ શબ્દ મોઢામાંથી બોલી મારી ટીમની અંદર કે તો હું જાઉં છું ને એના લેવલ બદલાય છે અને હું કરું છું તો આમ થાય છે, અને એ પછી નક્કી કર્યું, મારી ડાયરીમાં લખ્યું કે હવે જો ન બદલાઈને રહું તો દિનેશ સાવડા મટી જાઉં ભાઈ. કારણ કે 5 વર્ષથી અમે થોડા ઘેટા બકરા સારતા હતા, અમારી પાસે આરસીએમનો અનુભવ હતો. તો હવે તમને તમારી અપલાઈન કડવી લાગે છે, તમારી અપલાઈનની તમને વાત મગજમાં ઉતરતી નથી, તો એને કરીને બતાવી ગયો. સાયલેન્સ કરીને બતાવી ગયો એટલે એને ખ્યાલ આવી જશે. પણ મારો અનુભવ એવું કહે છે કે શક્ય નથી. અપલાઈન વગર આ ફિલ્ડમાં આગળ વધવું એ શક્ય નથી. બીજું, અપલાઈન હું હંમેશા કહું છું કે એક સાહસી અપલાઈનને ઓળખતા શીખો. તમે બેસો ત્યારે તમારી ડાયરીની અંદર તમારી સાહસી અપલાઈનનું નામ લખો. પહેલાં તો તમારી અપલાઈન કેટલી છે બધાના નામ લખો. હું રિક્વેસ્ટ કરું છું 2 હાથ જોડીને, કારણ કે આજે ઘણા બધા લોકો દિશાહીન થઈ ગયા છે. હું નામ નથી લઈ શકતો. તમે તમારી જ્યાંથી તમારું આઈડી લખ્યું, જ્યાંથી તમને જાણવામાં મળ્યું કે મારી ઉપરની અપલાઈન કોણ છે, તમામ અપલાઈનનું નામ લખો અને પછી એમાંથી તારવો કે આમાં કઈ મારી એવી અપલાઈન છે કે જે મારી સાહસી અપલાઈન હોઈ શકે. તો કદાચ તમને જો ખ્યાલ ના આવે તો હું તમને જાણ કરી દઉં છું. સાહસી અપલાઈન એને કહેવાય કે મારા ખુદનો બિઝનેસ મોટો થવાથી અથવા તો મારો ખુદનો કમિશનનો શેક મોટો થવાથી જો મારી અપલાઈનનો શેક મોટો થાય છે તો એ જ મારી સાહસી અપલાઈન છે. પણ મારો બિઝનેસ માઇનસ જવાથી અથવા તો મારો બિઝનેસ પ્લસ થવાથી મારી ઉપરની જે પણ કોઈ અપલાઈન છે એને કાનીનો ફેર પડે એમ નથી, તો એ મારી સાહસી અપલાઈન નથી. જે તે સમયે હતી ત્યારે હતી, આજે એ અપલાઈનની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. આજે એ અપલાઈનને મારા બિઝનેસની જરૂરિયાત નથી, પણ કોઈ પણ તો એક એવી અપલાઈન છે કે જેને મારા બિઝનેસની જરૂરિયાત છે ભાઈ. મારા ઉપરથી તમે ઘણા બધા ઉપર જાઓ તો ઘણી બધી અપલાઈનો આવે છે. તો તમામ અપલાઈનને મૂકીને હરેશભાઈ ઠુમરનો શા માટે ફોન આપણા બધાને ત્યાં આવે છે? કેમ ક્યારે મનીષભાઈ સાવલિયાનો ફોન ના આવ્યો? કેમ ક્યારે ભૂપતભાઈ કાસડિયાનો ફોન ના આવ્યો? કેમ ક્યારે દિનેશભાઈ જાદવનો ફોન ના આવ્યો? કેમ ક્યારે ભૂપત કાસડિયાનો ફોન ના આવ્યો? રમેશ સોલંકીનો ફોન ના આવ્યો? કેમ સેલડિયા સાહેબનો ક્યારે ફોન ના આવ્યો? અને હરેશભાઈ ઠુમરનો જ ફોન શા માટે આવે? એનો શા માટે ફોન આવે છે? તો એનો ફોન સાહેબ એ માટે આવે છે કે આપણે બધા એની બી લેગમાં આવીએ છીએ, અને આપણે જેટલા મોટા થશું એટલા મોટા ઠુમર સાહેબ થશે. તો એમાંય તમારે પણ તમારી ડાયરીની અંદર નોટ કરવાનું છે કે મારો બિઝનેસ મોટો થવાથી અથવા મારો બિઝનેસ માઇનસ જવાથી કઈ અપલાઈનનું નુકસાન જાય છે. જે અપલાઈનનું નુકસાન જાય છે ને સાહેબ, એ જ તમારી હાસ્ય અપલાઈન છે. એ લખી લો ડાયરીમાં. તમે એની ઉપરની અપલાઈનને ફોલો કરશો એ તમને ક્યારેય જીતાડી નહીં શકે. એ તમને સવાલોનો જવાબ આપી શકશે, જીતાડી નહીં શકે. એ તમારી સાથે ક્યારેય ફિલ્ડમાં નહીં આવી શકે. તમે અટકશો ત્યાં ફોન કરીને તમને જવાબ આપી દેશે કે આમ કરો. કાઉન્સલિંગની જરૂર પડશે 100%. આજે તમારો બી લેગ નાનો છે, નો પ્રોબ્લેમ. કાલ સવારે તમારો બી લેગ મોટો થશે, બી લેગના લોકો જ તમારાથી દૂર ભાગશે અને ત્યારે જ તમારે તમારી અપલાઈનની જરૂર પડશે. ત્યારે કોણ ત્યાં કાઉન્સલિંગ કરવા આવશે? તો આ અપલાઈનને આજે ડાયરીમાં નામ લખી લો કે આજ મારી સાસી અપલાઈન છે. ગમે તે થાય, મા બાપ છે, સોરું કસોરું થાય, મા બાપ ક્યારેય કમાવતર ન થાય. તો તમે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આજે મીટિંગ પૂરી થયા પછી જો તમે તમારી સાસી અપલાઈન હજુ ન પકડ્યા હોય ને તો લખો નામ. જેટલા લોકો જે અપલાઈનથી ભાગે છે, એની જે ડાયરેક્ટ જેની સીધી અપલાઈન આવે છે ને એને મૂકી અને બીજેને ફોલો કરવા જાય છે ને, હું રિયલ કહું છું, આરસીમાં મજાક કરો છો, સફળતા નહીં આવે. લખવું ત્યાં લખી લો. ખાલી મજાક થાય છે, ટાઈમ પસાર થાય છે, સફળતા નહીં આવે. જો તમે સફળ થવા આવ્યા હોય તો 5 વર્ષ માટે કોઈ પણ એક સાસી અપલાઈનનું નામ લખી લો. સાસી અપલાઈનનું. અને કોઈ પણ જો એની સાસી અપલાઈન ન ઓળખી શકતા હોય તો મને ફોન કરજો, હું તમને નામ આપા કે તમારી રિયલમાં સાસી અપલાઈન કોણ છે. અને ઘણા લોકોને મેં મારી ટીમમાં સ્ટાર પિન રોયલ્ટી છે એને પ્રેક્ટિકલ કરીને બતાવેલું છે. પ્રેક્ટિકલ કે આજ તમારી સાસી અપલાઈન છે, હું નામ સાથે કહી શકું. આજથી 2-2.5 વર્ષ પહેલાં મોટા દડવાની અંદર રોયલ્ટીનું સન્માન હતું અને ત્યાં લગભગ જે અપલાઈન હતી એની ઉપરની 3 અપલાઈનો હતી, તેમાં હું ખુદ હતો. હું પણ મારી ગાડી લઈને ગયો હતો. મારી ઉપરની અપલાઈન હતી એની ગાડી લઈને આવી હતી અને એની ઉપરની એક અપલાઈન હતી એની 4 વ્હીલ લઈને આવી હતી. અને એ માણસને રાતે કાર્યક્રમ પૂરો થયા પછી રાજકોટ જવાનું હતું અને મેં એને એલર્ટ કર્યા હતા, એડવાન્સ કહી દીધું હતું કે આજે રાતે જે પણ તમને 2 વાગે તમારા ઘરે મૂકવા આવે ને એ જ તમારી સાસી અપલાઈન છે. લખવું ત્યાં લખી લીજો. અમે તો છે જ, નો પ્રોબ્લેમ. પણ આજે રાતે જે તમને 2 વાગે તમારા ઘરે મૂકવા આવે ને એ જ તમારી સાસી અપલાઈન. અને એને કીધું હતું કે યસ સર, 100%. અને એ જ એની સાસી અપલાઈન છે. પણ તમે જો હવે એ અપલાઈનને મૂકી અને બીજે ક્યાંય જતા રહો તો નુકસાન તમારું છે ભાઈ. પછી ઓલે કહેવત છે ને કે બાળકો મોટા થઈએ ને પછી કંઈ કહેવાનું ના હોય એમને. અને અહીં તો આપણે કોઈ પગાર કોઈને આપતા નથી એટલે વિશેષ કંઈ કહી પણ ન શકીએ આપણે. અને નેટવર્ક માર્કેટની કોઈ માઇનસ પોઈન્ટ હોય તો આ જ રહ્યો છે, ક્યાંય કોઈ બોસ નથી. એટલે આપણે જે મન પડે કાર્ય કરીએ. અને હા, પ્લસ પોઈન્ટ છે
કે ભાઈ કોઈ બોસ વગરનું કામ કરવાની મજા આવે, આપણે કોઈ કહેવાવાળો નથી. પણ અપલાઇનનો આપણને ડર હોવો જોઈએ સાહેબ. આજની તારીખમાં પણ હરેશભાઈ ઠુમરનો ફોન ડિસ્પ્લે થાય ને તો જે ધડકન હોય ને ધડકન એ 20% મારી ખુદની વધી જાય છે. અને આજ સુધી મેં મારી અપલાઇન હરેશભાઈ ઠુમરનો ફોન આવે ને તો ગમેનો ફોન હાલતો હોય ફટોફટ એને કાપીને સીધો વેટિંગમાં સાહેબનો ફોન લઈ લઉં છું. કારણ કે અપલાઇનનો ફોન ત્યારે જ આવે કે એને કોઈ કામ હોય તો જ. તો એ પણ હું તમને એક મેસેજ આપવા માગું છું, જ્યારે પણ તમારી ઉપરની કોઈ અપલાઇનનો ફોન આવે છે, તમે કાર્ય જ કરો છો, ફોન ઉપર વાત જ કરો છો, આરસીએમનો જ વિસ્તાર કરો છો, પણ અપલાઇનનો ફોન આવે તો હંમેશા એમનો ફોન તમે તરત લઈ લો. કારણ કે અપલાઇન ક્યારેક કામ વગર ફોન ના કરે. એને જે કંઈ કામ પડ્યું હોય તો જ તમને યાદ કર્યા હોય, બાકી કોઈ તમને ડિસ્ટર્બ ન કરે. તો અપલાઇનને માન આપો, એમને સન્માન આપો, એમને રિક્વેસ્ટ કરો. હું તો ક્યાં સુધી કહું સાહેબ કે અપલાઇનને પ્રણામ નહીં, દંડવંત પ્રણામ કરો, દંડવંત પ્રણામ કરો. મને એ વસ્તુ ત્યારે સમજાઈ ગઈ હતી કે આ સિસ્ટમની અંદર મહત્ત્વના 2 જ પાર્ટ છે. એક છે પહેલો પાર્ટ ખુદની મહેનત અને બીજો પાર્ટ છે એક સફળ અપલાઇન. આ 2 વસ્તુને જો ફોલો કરી લીધી ને તો સફળતા તો જખ મારીને ગમે ત્યાંથી આવશે. અને એ જ વસ્તુને આજની તારીખમાં અમે ફોલો કરીએ છીએ, હંમેશા એને ફોલો કરતા રહ્યા છીએ. અને આજની તારીખમાં પણ જે અપલાઇન કહી દઈએ છીએ કે આમ કરવાનું છે તો એ જ કાર્ય અમે આજે પણ કરીએ છીએ. તો હું તમામ વાઇટલોને એક રિક્વેસ્ટ કરું છું કે તમે પ્લીઝ બીજી જગ્યાએ ના જાઓ. અપલાઇનો તમારા બધા છે, પણ તમારી સાચી અપલાઇનને ઓળખતા શીખો. આજે રિયલ આરસીમાં જો જીતવું હોય ને તો મિટિંગ પૂરી થાય પછી તમારી અપલાઇનનું છે ને નામ લખી લીજો કે આજ મારી અપલાઇન. અને જે ભાઈ મન દુઃખ થાય નો પ્રોબ્લેમ, ભૂલી જવાનું બધું. એક પ્રેક્ટિકલ આપ્યું હતું, તમને ખ્યાલ હોય તો વેરાવળની મિટિંગમાં જે લોકો આવ્યા હતા એ પ્રેક્ટિકલ એક ભાઈને ઊભા કર્યા અને 1 લીટર તેલ એને હાથમાં આપ્યું અને પહેલવાન હતા, મજબૂત હતા, અને એમને કીધું કે આ લીટરનું પાઉચ તમે કેટલોક સમય ઉપાડીને રાખશો, કલાક, 2 કલાક, 5 કલાક? અને ત્યારે અહીંયા કીધું હતું મજબૂત જેને પહેલવાન કહી શકીએ આપણે, કે સાહેબ વધીને કલાક. મેં કીધું સાહેબ શક્ય નથી, કલાકે નવું પડે, 10 મિનિટમાં આજ સીધો કરવો જ પડે. તો જે વસ્તુ ઇન ફ્યુચર છોડી જ દેવાની છે, જેનો ભવિષ્ય જ નથી, તો એ વસ્તુને આપણે પકડીને શા માટે રાખવી? અને આજે આપણે ભૂલો શું કરીએ છીએ? નાની નાની વાતો એટલી હદે પકડી લે છે ને કે એને ક્યારેય મૂકતા જ નથી. બસ હાથમાં લઈ લીધું, નથી મૂકવું. સાહેબ મૂકવું જ પડશે એક દિવસ, આજ નહીં તો કાલે. તો જે કાલે છોડવાનું છે એને પહેલાં જ છોડી દો ને, પહેલાં જ છોડી દો ને. શક્ય હશે કદાચ અપલાઇનની પણ ભૂલ હોઈ શકે, પણ મારે આગળ વધવું છે તો મારે ભૂલી જવાનું છે. કોઈની વાત કંઈ આપણે મગજમાં રાખવાની નથી. અને આપણે બધા નેટવર્ક માર્કેટિંગથી જોડાયેલા છીએ. અને આજે હું તમારા અપલાઇન બન્યો તો એનો પર્પઝ એ છે કે કંઈ ગયા જન્મના મારા કર્મો હશે તમને કંઈ ચૂકવવાના, ત્યારે તો હું તમારી અપલાઇન બન્યો ભાઈ, ત્યારે તો તમે મારી ટીમની અંદર આવ્યા, કેમ કોઈ અન્ય ટીમની અંદર ન ગયા? તો આજે તમે પણ જે ટીમની અંદર ગયા છો, જ્યાં તમારી કોઈ અપલાઇન બની છે તો એના કંઈક કર્મો હશે, એનું કંઈક ઋણ ચૂકવવાનું છે તમારે ત્યાં, તો એ તમારી અપલાઇન બન્યા. બાકી તો બીજા નહીં બની શકતા હતા, તમે બીજા નહીં બનાવી શકતા હતા, છતાં એ જ તમારી અપલાઇન બન્યા. તો એનો પર્પઝ એ થયો કે કંઈ પણ ગયા જન્મના કંઈક કર્મો બાકી છે તો એ આ જન્મે એને ચૂકવવાના છે. તો હું તમામ લોકોને રિક્વેસ્ટ કરું કે અપલાઇન સાથે એવો સંબંધ રાખો. અપલાઇન આમ સામે આવે ને સાહેબ, જ્યારે પણ મળે ને તો અંદરથી આમ હેરડા છૂટવા જોઈએ, આમ ખુશી થવી જોઈએ અંદરથી કે મારી અપલાઇન આવી. કારણ કે અપલાઇન જ એક એવી છે કે જે આપણને આ સિસ્ટમમાં જીતાડશે, ત્યાંય પણ અટકશું તો એને લઈ જશે. અને એક્ઝામ્પલ આપણી ટીમની અંદર જ ઘણા બધા છે, ઘણા બધા છે, ઘણા બધા છે, ઘણા બધા અપલાઇનોને એવા એક્ઝામ્પલો છે કે જે માણસ એને આખી દિશાહીન થઈ ગયા હતા અને એક યોગ્ય અપલાઇનને ટચમાં આવવાથી એ માણસ આજે ક્યાં ને ક્યાં ગ્રોથ કરી લીધો. તો સિસ્ટમ પણ એવું કહે છે કે ભાઈ મહત્ત્વના 4 જ પોઈન્ટ હોય છે. વીકલી મિટિંગ હોય, ભીલવાડા હોય, સેમિનાર હોય, અને એમાં ક્યાંય પણ તમે કોઈ પણ સફળતાની દુનિયામાં જશો ને તો ત્યાં અપલાઇનનો પોઈન્ટ હંમેશા એક આવેલો જ હશે. નેટવર્ક માર્કેટની અંદર અપલાઇન જ મહત્ત્વનું પાસું છે. અને જે મહત્ત્વના પાસું છે એનાથી જ આપણે દૂર ભાગીએ છીએ, એની જ વાતો આપણને કડવી લાગે છે, કારણ કે આપણે વાતો આપણી ભૂલ સ્વીકારતા નથી. ઠુમર સાહેબ ત્યાં સુધી ગઈ કે કદાચ કારણ વગર ઠપકો દઈ દે ને તોય સાંભળી લો, કારણ વગર નથી ભૂલને કહી દીધું, નો પ્રોબ્લેમ, ભૂલી જાવ જે કંઈ હોય તે. મારી અપલાઇન હતું ને કીધું, મારા મા બાપ હતા ને કહેતા, મારા મા મને કહેતા, મેં તો મારા દાદાને નથી જોયા, કદાચ હશે પણ નાનો હતો મને કંઈ યાદ નથી કે મારા દાદા કયા શહેરો મને કંઈ ખ્યાલ નથી. કારણ કે મારા પપ્પા જો ખુદ 11 વર્ષનો હતો ને દુનિયા છોડીને વહી ગયા તો મારા દાદાનો શહેરો તો કઈ રીતે જોઈ શકું. પણ મારા મમ્મી મને કહેતા, મને કે બેટા તારા પપ્પા એક દિવાલનો ટેકો લઈને બેઠા હતા, સમજજો, દિવાલનો ટેકો લઈને બેઠા હતા અને કંઈક નાનકડી વાત હતી કે, અને તારા દાદાએ કવાડીનો ઘા છૂટો કર્યો હતો, કે કવાડીનો ઘા છૂટો, પણ તારા બાપા હતા ને એને ગરદન આમ નથી કરી કે આમ નથી કરી, જે જગ્યાએ ઊભા હતા ને એ જ જગ્યાએ બેઠા રહ્યા હતા, અને કીધું હતું કે મારી નાખે તો મારો બાપ છે, કે એ હતો તો હું શું, કદાચ મારી નાખે ને તો એનો અધિકાર છે, કે બાકી હટવું નહીં, કે વાંક છે તો મને કીધું કે મારો. એટલે હું અહીં તમામ લોકોને કહેવા માગું છું સાહેબ, અપલાઇન છે ને આપણા મા બાપ છે. કદાચ ભૂલ નથી ને મને કહી દીધું, નો પ્રોબ્લેમ, તમને કંઈ ગાળો તો નથી દેતા ને સાહેબ,
કોઈ મારતા તો નથી ને તમને, તમારી પાસેથી કંઈ લઈ તો નથી લીધું ને, અને લઈ લીધું હોય તો એવી અપ્લાયનથી દૂર રહેજો. તમારી પાસે કોઈ પૈસાનો વહીવટ કર્યો હોય, તમારી પાસે કોઈ જમીન લઈ લીધી હોય તો એવી અપ્લાયન ફોલો નથી કરવાની. સિસ્ટમ એવું કહે છે કે એક્ટિવ અપ્લાયન, ગ્રોઈંગ અપ્લાયન, એક્ટિવ હોવી જોઈએ, ગ્રોઈંગ હોવી જોઈએ અને ઇફેક્ટિવ હોવી જોઈએ. આ અપ્લાયનને ફોલો કરવાની છે. એવી અપ્લાયનને ફોલો નથી કરવાની કે જેનો ગ્રોથ નથી, જે ખુદ સૂતી છે. એ અપ્લાયનને ટચમાં જતા રહો તો તમે સૂઈ જશો. એ અપ્લાયનને સિસ્ટમ નથી કહેતી ફોલો કરવાનું. સિસ્ટમ એ અપ્લાયનને ફોલો કરવાનું છે કે એક્ટિવ અપ્લાયન હોવી જોઈએ, ગ્રોઈંગ હોવી જોઈએ અને એની વાતોમાં કંઈક દમ હોવો જોઈએ. એ અપ્લાયનને આપણે ફોલો કરવાની છે. તો એવી તમારી ઉપરની અપ્લાયન છે જ, કારણ કે અપ્લાયન વગર આ સિસ્ટમમાં જન્મ જ નથી થતો. જે મા બાપ વગર બાળકનો જન્મ નથી થતો, એમ આ સિસ્ટમમાં અપ્લાયન વગર આપણો જન્મ નથી થતો. જેવો આપણા 4 ડોક્યુમેન્ટ નાખે એટલે અપ્લાયનનો જન્મ ઓટોમેટિક થઈ જ જાય છે. તો તમારે કોઈ પણ એક સાચી અપ્લાયનને પકડો. અને હું 2 હાથ જોડી તમને બધાને રિક્વેસ્ટ કરું, આપણે આવ્યા છે બધા સફળ થવા જ. આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ કે હું અભિયાનની અંદર દેશ સેવા કરવા આવ્યો, ઘણું બધું કરવા આવ્યો, મારા પરિવારના સપનાઓ પૂરા કરવા આવ્યો, મારા ખુદના પૂરા કરવા આવ્યો. પણ જે મહત્વનું પાસું છે એને આપણે આજે છોડી આપીએ છીએ. અને જે લોકો 250 500 પીવી કરે છે, 150 પીવી કરે છે, એની અપ્લાયને 100% એને કીધું જ હોય, અને ન કીધું હોય તો હું તમારી અપ્લાયન છું, હું તમને આજે કહું છું. બસ એની વાતને માનો, એની વાતને એક્સેપ્ટ કરો. અને શરૂઆત હોય, દિમાગ આપણો નાનો હોય, આપણે ખ્યાલ ન હોય કઈ રીતે આમાં આગળ વધવું, ત્યારે હંમેશા તમે બધાએ એકલવ્યનું નામ સાંભળ્યું હશે. એકલવ્યનું ઇતિહાસમાં આપણો એવું કહે છે કે ભાઈ અપ્લાયન વગર, અપ્લાયન ઇંગ્લિશ વર્ડ છે, મતલબ એને કહેવાય સિનિયર, એક અનુભવી માણસ. અને ગુરુ વિના જ્ઞાન ન હોય. તો એકલવ્ય જે એવો યોદ્ધો હતો કે એની વાત ન પૂછો, પણ એને કોઈ એ સમયમાં ગુરુ બનાવવા તૈયાર નહોતા, એને કોઈ શિષ્ય બનાવવા તૈયાર નહોતા. પણ એને વસ્તુને ખબર હતી કે જ્યાં સુધી હું કોઈ ગુરુ નહીં બનાવવા, ક્યાં સુધી મારો અંદરનો ઈગો છે ને મને આગળ વધવા નહીં દે. માણસ હંમેશા ગુરુની ત્યાં તો ખાલી થાય છે. તો એને શું કર્યું એકલવ્યએ કે ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ માટીની બનાવી, માટીની, અને માટીની મૂર્તિ બનાવી અને એને ગુરુ માન્યા. શા માટે? એ તો એને ગુરુ શિષ્ય બનાવવા ઈચ્છતા જ નહોતા. એ સમયની વાત કરું, રિયલ કહું છું, મેં વાંચેલું છે બધું. તો છતાં પણ એની માટી લઈ અને ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને રોજ એને નમન કરી, સવારે નમન કરે અને સાંજે નમન કરી, અને જે પણ કંઈ એનું અંદર જે ઘમંડ હતું ને એ રોજ રાતે એ ખાલી કરી નાખતો. અને એ વિશ્વનો મહાન યોદ્ધો બન્યો. અને જ્યારે સમજજો, જે ગુરુ એના પોતાના શિષ્યને શિષ્ય બનાવવા તૈયાર નહોતા, અને એ ગુરુએ જ્યારે એની ગુરુ દક્ષિણા માંગી, ગુરુ દક્ષિણા, અને માંગ્યું તો માંગ્યું શું? જે યોદ્ધો જેનાથી આગળ વધી શકતો હતો, જે હાથથી તીર મારી શકતો હતો, એ જ હાથનો અંગૂઠો ગુરુએ માંગ્યો હતો. અને એક ક્ષણે એકલવ્યએ કાપી અને ગુરુ દક્ષિણા આપી દીધી હતી. શું વાત કરું તમને ગુરુ શિષ્યની ભાઈ? તો મતલબ શું છે? ગુરુ રાખવા એ માટે પડે છે કે ગુરુની આગળ આપણો ખાલી થઈ જઈએ. ગુરુને આપણો જે કંઈ ઘમંડ હોય ને એ ગુરુને ત્યાં આપણો ખાલી થઈ જાય છે, એટલે આપણે આગળ વધી શકીએ. બાકી મુકેશ કોઠારીની કેસેટમાં કહે છે કે ભાઈ પરફેક્શન ઇઝ પેરાલિસિસ. માણસને જ્યારે એવું આવી જાય ને કે મને બધું આવડી ગયું, ત્યારે સમજવાનું કે તમને એક લકવો થઈ ગયો છે. તમે કોઈ પણ ફિલ્ડ, RCM નહીં, નેટવર્ક માર્કેટિંગ, કોઈ પણ ફિલ્ડની અંદર આગળ નહીં વધી શકો. તો અપલાઇનની વેદનાઓને સમજવાની કોશિશ કરો. અને તમને એવું લાગતું હોય કે મને અપલાઇનને ફોલો કરવાની કંઈ જરૂર નથી, તો પ્લીઝ તમે એને કરીને બતાવી દો ને યાર, કે આમ થાય, કરીને બતાવી દો ને ભાઈ. કોણ? આ સિસ્ટમ ઓપન છે, RCM ખુલ્લી કિતાબ છે, કોઈ પણ એને વાંચી શકે. કરીને બતાવી દો, અપલાઇન સામે દોડીને આવશે. દિનેશભાઈ સેલડિયાની કોઈ અપલાઇન હતી જ નહીં, વાયા ફોર્મ ભરાણું હતું. પણ દિનેશભાઈ સેલડિયા હવે ગુજરાતની અંદર એવું કાર્ય કર્યું કે અપલાઇનની મજબૂરી બની ગુજરાતમાં આવવું પડ્યું. ઘણી બધી અપલાઇનોના ફોન આવ્યા કે આ દિનેશ સેલડિયા એવો છે કોણ કે જેની એવડો બિઝનેસને બ્લાસ્ટ કરી દીધો. એ પછી રાજારામ સારણ, મહાવીર સારણ ને બધા આવ્યા. ભાઈ તો તમે કરીને બતાવી દો. દિનેશ ચૌધરી ખુદ કહે છે મારી અપલાઇન મારો ફોર્મ નાખીને ભાગી ગઈ. તો કઈ રીતે પૈસા આવી? પણ કોઈ પણ એક અપલાઇનને તો એ સરેન્ડર થયા, કોઈ પણ એક અપલાઇનને તો એની વાત માની. કારણ કે અપલાઇનની વાત, અપલાઇનને ફોલો કર્યા સિવાય તો શક્ય નથી આગળ વધી શકો. મેં કીધું એમ ને કે ભાઈ ન સર તો આપણે માર્કેટમાં જેમ આજે ખુલ્લા હાંઢો રખડે છે ને, એમ અપલાઇન વગરના કોઈ પણ રખડતા હોય ને તો એ ખુલ્લા હાંડની માફક રખડે છે. એની કોઈ દિશા નથી, એની કોઈ દિશા છે જ નહીં, એને કોઈ રોકવાવાળો છે જ નહીં. એટલે હંમેશા અપલાઇનને ફોલો કરો. એક જંગલની અંદર એક ગાની પાછળ સિંહ દોડતો હતો, અને અંતર હતું લગભગ 10 થી 15 ફૂટનું, અને ગા હતી એ પોતાનો જીવ બચાવવા માટે દોડતી હતી, અને સિંહ એની પાછળ હતો એ પોતાની ભૂખ સંતોષવા માટે દોડતો હતો. આ રીતે દોડતા જેને આપણે તળાવ કહી શકીએ, જેને ગદગદ કહી શકીએ, એ ગદગદની અંદર ગા પહેલી 10 ફૂટ આગળ હતી એટલે એ ઘૂસી ગઈ, અને સિંહ એની પાછળ એ જ ગયો ખોરાકની ભૂખને લઈને, તો એ પણ એ ગદગદમાં જતો રહ્યો.
અને જેમ જેમ આગળ ગયા એમ કમર સુધીના જે કંઈ પગો કહીએ ને એ બંનેના જતા રહ્યા. અને હવે એ સ્થિતિ આવીને ઊભી ગઈ કે એક કદમ આગળ ન જઈ શકે કે એક કદમ સિંહ આગળ ન જઈ શકે. અને બંને વચ્ચે 10 ફૂટનું અંતર રહ્યું. અને પછી ગાયે પાછળ નજર ફેરવીને જોયું અને કીધું સિંહને, બહુ સમજાય જેવો પોઈન્ટ છે, કે તમે તો જંગલના રાજા ને, તમારો કોઈ માલિક ખરું? તો કે નહીં, મારો કોઈ માલિક નહીં, હું ખુદ માલિક. હું જંગલનો રાજા, મારો કોઈ માલિક નહીં, હું ખુદ માલિક છું. અને ત્યારે ગાયે કીધું કે જીવનમાં છે ને ખરેખર કોઈ આપણો માલિક હોવો જોઈએ. તારો કોઈ માલિક નથી ને દોસ્ત, અને મારો માલિક છે. કે મારો ખેડૂ મારો માલિક છે. હું 5 વાગે ડેઈલી ઘરે જાઉં છું, 7 વાગે ઘરે નહીં પહોંચા ને એટલે મારો માલિક છે ને મને ગોતતો આવશે. અને એ ગોતશે, ક્યાંય નહીં મળ્યા એટલે હું અહીં આવશે અને આ ગદગદમાંથી મને બહાર કાઢશે. અને તારો કોઈ માલિક નથી ને, તારું મૃત્યુ અહીં નિશ્ચિત છે. તો મારો કહેવાનો પર્પઝ એ છે કે જીવનમાં હંમેશા કોઈને કોઈ માલિક રાખો તમારા. ક્યાંય પણ તમે અટકશો ને સાહેબ, તો એ ગદગદમાંથી બહાર કાઢી લેશે બહાર. તમને ગમે એ સ્થિતિ હશે એમાંથી બહાર કાઢી લેશે. એ તાકાત ધરાવે છે અપલાઈન. મા બાપ કરતાં વિશેષ પાત્ર છે અપલાઈનનું અહીંયા. પણ આપણે એવું માનીએ છીએ કે ના એ નથી મારી અપલાઈન, હું જ ખુદ છું. તો તમે ખુદ, નો પ્રોબ્લેમ. તમારામાં ઢળક શક્તિઓ છે, તમે કરીને બતાવો. ઘણા બધા લોકો એવા છે કે જેની રિયલ સાસી અપલાઈનને ફોલો કરવાની હોય, એની સાસી અપલાઈનને ફોલો નથી કરતા અને અન્ય કોઈ અપલાઈનને ફોલો કરે છે. કોઈ અપલાઈનને. એ તો ઈમાનદાર અપલાઈન છે, તમને ફોન ઉપર જવાબ આપે છે. એની અંદરથી અફસોસ એ વાતનો થાય છે કે શક્ય નથી તમે મારા ફોલોઅપિંગથી તમે જીતી શકો. તમારે આજ નહીં તો કાલે ડાયરીમાં લખવું ત્યાં લખી લીજો. આરસીએમની અંદર જીતવું હોય તો તમારે તમારી સાસી અપલાઈનને ત્યાં જવું જ પડશે. અને બહેતર એ છે કે જે 5 કલાક પછી છોડી દેવાનું છે એને કરતાં બહેતર એ છે અત્યારે જ છોડી દો. અને કદાચ હું તો ક્યાં સુધી કહું ભાઈ, મારે જીતવું છે તો મારે સ્વીકારવામાં તકલીફ શું છે? ક્ષમા યાચના કરવામાં તકલીફ શું છે? આપણને ક્ષમા યાચનામાં શું પ્રોબ્લેમ છે? શુંમાં ફેર પડી જવાનો? મારી માફી માંગવાથી મારી અપલાઈન મારી સાથે દિલ ખોલીને કાર્ય કરી શકતી હોય અને એ માફી માંગવાથી મારી આવનારી 7 પેઢી સેફ થતી હોય, મારી માફી માંગવાથી આ ભારતનો બહુ મોટો વિકાસ થતો હોય, બીમારીઓ હટી જતી હોય, તો મારી અપલાઈન સાથે માફી માંગવામાં તકલીફ શું છે? શું તકલીફ છે? મને તો એ નહીં સમજાતું. તમારી એક નાનકડી ભૂલને કારણે કેટલા લોકોનું આરોગ્ય તમારા હાથમાં છટકી જાય છે. કારણ કે મેં એવા લોકોને જોયા છે કે પોતાની અપલાઈન આવે તો 5-5, 10-10 ફૂટ દૂર ભાગે છે. સાહેબ, દૂર ન ભાગો. એને કયો, તમને ઘડીક રસ સડી ગઈ, નો પ્રોબ્લેમ, કહી દો કે ભાઈ મને આ વાતનો પ્રોબ્લેમ હતો, આ વાત મારા સાથે ન થવી જોઈએ. અને મને જણાવો ને. તમે તમારે ડાયરેક્ટ અપલાઈન નથી કહી શકતા તો મને જણાવો, મને કહો. કોઈ સ્કિન શેર ઓલું કરે છે, મને કહી શકો ડાયરેક્ટ, હું એમને કહી. પણ મારી એ ફરજ છે કે હંમેશા દીકરો એના મા બાપ આગળ પગમાં પડે તો જ એ દીકરો વાલો લાગે. અને અહીં તો અપલાઈન તો આપણી ટીમની અંદર તો અપલાઈનોની વાત કરીએ તો બધા એકદમ સિસ્ટમને ફોલો કરે છે, પણ ઘણા બધા લોકો એવા છે કે જેનો વિકાસ અટકી ગયો. મને ઉમ્મીદ હતી અઢળક એના ઉપર કે આ લોકો આવશે ને તો સ્પીડથી આરસીએમને ભગાડશે. પણ રિયલ જ્યારે નાની વાતોના દુઃખ લગાડી અને એનો વિકાસ અટકાવી દીધો, વિકાસીનો રૂંધી દીધો એમ. બાકી ઘણા બધા આપણી ટીમની અંદર ધુરંધરો છે. કીધું હતું ને જયશંકર શુક્લા સરે કે ભાઈ મારો ધુરંધર, હું ખુદ ધુરંધર હોવો જોઈએ, અગલા ધુરંધર કોણ? તેવા અઢળક ધુરંધરો છે આ ડીસીપી ટીમની અંદર. પણ એક નાનકડી વાતોને લઈ, નાનકડી વાતોને પકડી અને બેસી ગયા છે. બીજું, સિસ્ટમ એ કહે છે કે ક્રોસ લેગ સાથે વ્યવહાર ન કરો, ક્યારેય નહીં, નેવર. મારા સગા સાડુભાઈ છે સાધુ સાહેબની B-લેગમાં, હું ત્યાંથી રોયલ્ટી એશ્યોર ન બન્યો ને ત્યાં સુધી એની સાથે JRCM નહોતો બોલ્યો. મારા ઘરે આવે એને ઘી કેળા ખવડાવું, પણ જ્યારે આરસીએમની વાત આવે, નો, સિસ્ટમ ના પાડે છે, હું નથી ના પાડતો કે ભાઈ બિઝનેસની ચર્ચા હું કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે ન કરું. અને એવાય આપણી ટીમની અંદર નમૂનાઓ છે કે જે ન કરવાની ચર્ચાઓ બીજા સાથે કરે છે કારણ વગરની. અને હું એની અપલાઈનને પણ રિક્વેસ્ટ કરું છું કે તમારી ટીમની અંદર આવું બનતું હોય તો એને રોકો. એને એક વખત ફોન કરીને કહો, ભલે એ તો મા બાપને હંમેશા ગાળો જ બોલશે, નો પ્રોબ્લેમ, બોલવા જો, પણ તમે એને જાણ કરો, તમે એને એલર્ટ કરો કે તમે હાલ જે દિશા ઉપર શરીર હાલી રહ્યા છો ને એ રોંગ છે, બહુ મોટું રોંગ છે. એ તમે નહીં જીતી શકો ક્યારેય. હું નથી કહેતો, સિસ્ટમ એવું કહે છે. તો રોકો એને ન તમારો કોલ ઉપાડો, એને ઓડિયો બનાવીને મોકલો, મેસેજ લખીને નાખો કે તમે જે કામ કરવાની શરૂઆત છે ને એ બંધ કરો. એ ક્યારે તમને ડંખ મારશે ને એ ડંખ એવો હશે કે તમને સિસ્ટમમાંથી કાઢી નાખશે. સિસ્ટમ કહે છે, નેટવર્ક માર્કેટની દુનિયા એવું કહે છે કે ક્રોસ લેગ સાથે ક્યારેય બિઝનેસનો વાર્તાલાપ ના હોય, અન્ય કોઈ સંબંધ એમની પાસે ના હોય. હા, આરસીએમના સંસ્કાર છે, હળીમળી સાથે રહ્યો, પણ બિઝનેસની વાત હંમેશા અપલાઈન સાથે થાય, અન્ય કોઈ વ્યક્તિ સાથે નહીં. માઇનસ બિઝનેસ જાય છે તો એની સાથે ચર્ચા થાય,
પણ ઘણા બધા મારી ટીમની અંદર એવા લોકો છે, આપણી ટીમની અંદર છે, કે જે કલાકો 2-2 કલાકો સરસાવો કરે છે, જેને કોઈના બિઝનેસ લાગતા નથી, બધાના આડાવડા બિઝનેસ થાય છે, છતાં અહીંયા કાઉન્સલિંગો કરે છે, સરસાવો કરે છે, અપલાઇનની ખોદણીઓ કરે છે, કારણ વગરનો શા માટે સમય બગાડો? તમારી ઉપરની જે પણ કે અપલાઇન છે તો 100% સિરિયસ છે આરસીએમમાં. એ તમે નહીં કરો તોય આગળ વધી જશે. ઘણા બધા લોકો કહેતા હતા મને યુનિટી નથી ગમતી. અરે સાહેબ, યુનિટી તો અઢળક સારી છે, તમારે બદલવાની જરૂર છે. યુનિટી સારી ન હો તો માણસનો વિકાસ ન થાત. યુનિટી તો રાઈટ છે, પણ તમારું રાઈટ નથી. તમે એવું માનો છો કે હું જ કરું એમ દુનિયા ચાલે, એમ ના ચાલે. સિસ્ટમથી દુનિયા ચાલે ભાઈ. ગમે એવું હેલિકોપ્ટર હોય, ગમે એટલું પ્લેન હોય ને, એમાં પેટ્રોલ નાખવું જ પડે. સિસ્ટમ છે, પેટ્રોલ છે. એ તમે એમ કહો કોઈને એમને હવામાં ઉડાડવું શક્ય નથી, ના ઉડે. એને પાવર આપવો જ પડે. તો આવા લોકો છે તો એ પણ પોતાની જાતને થોડીક સમજવાની કોશિશ કરે. અને આ મને વેદના છે, એ વેદના મને એ વાતની છે કે યાર તમારી અંદર મારા કરતાં અઢળક શક્તિઓ છે. અઢળક, હું કહું છું ને, અઢળક શક્તિઓ છે. અમે જ્યારે આરસીએમનું બાળપણ યાદ કરીએ ને, તો અમારી પાસે શબ્દો નહોતા, અમારી પાસે કોઈ એવા વસ્ત્રો નહોતા, અમારી કોઈ ઓકાત નથી કે અમે લોકોને આરસીએમ કઈ રીતે બતાવી શકીએ. અને જ્યારે હું તમને મળું છું ફર્સ્ટ ટાઈમ અને તમારી અંદર જે સ્કિલ જોઉં છું, એ મને એમ લાગે છે કે રોયલ્ટી ઈશ્વર પાસે જે સ્કિલ છે, સ્કિલ તમારા પાસે છે. પણ ક્યાંક ને ક્યાંક સિસ્ટમ, અપલાઇન, નાની નાની વાતો પકડી અને તમે તમારો ખુદનો વિકાસ અટકાવી દીધો. ખુદનો વિકાસ અટકાવી દીધો ભાઈ. તો તમામ લોકોનું બે હાથ જોડી રિક્વેસ્ટ કરું, આરસીએમની અંદર સાહેબ આવ્યા, બહુ ઘણું મોટું કાર્ય કરવાનું છે. આ દેશ આખો બદલવાનો છે, સોનાની સીડિયા બનાવવાનો છે, એક રોગમુક્ત ભારત બનાવવાનો છે, એક લોન મુક્ત ભારત બનાવવાનો છે. અને મોકો મળ્યો સાહેબ, આરસીએમના માધ્યમથી મોકો મળ્યો મને, મારા અપલાઇનના માધ્યમથી આ સિસ્ટમની અંદર આવવાનો, અને મને સમજાઈ ગયું છે, એ બહુ મોટી વાત છે મારા માટે. પણ હું નાની નાની ભૂલો કરી અને હું મારા વિકાસને અટકાવી દઉં, નાની નાની ભૂલો કરી જે મારે રિયલમાં કાર્ય કરવું છે હું કાર્ય નથી કરતો, ત્યારે ખરેખર અંદરથી આપણે એક દુઃખ થાય છે. ક્યાં આપણે યાર કોઈ વિઘાના થોડા બાંટવા છે? આપણે કોઈ વિઘા થોડા બાંટવા? કંઈક અપલાઇને થોડું તમારી સાથે કોઈ અન્યાય કર્યો છે કે અપલાઇને તમારે કોઈ લઈ લીધું હોય તો મને કહો ને કે ભાઈ મારી અપલાઇને નુકસાન કર્યું છે મારું, તો હું એને કહું એ અપલાઇનને પણ કંઈ નુકસાન નથી કર્યું. અને કર્યું હોય તો મને કહેજો, ફોન કરીને જણાવજો કે સાહેબ મારી અપલાઇને મારી પાસે આ રીતનું નુકસાન કરાવ્યું છે. પણ હું માનું ક્યાં સુધી કોઈ અપલાઇન એવી ના હોય કે એમનું નુકસાન કરે. પણ બસ તકલીફ એ છે કે આપણે બાળકો છે એટલે હજુ આપણે સમજી શકતા નથી કે અપલાઇનનો પર્પઝ શું છે ભાઈ. પણ જ્યારે પિતા બનશું ને, જ્યાં સમય જતો રહેશે અને જે સ્પીડથી મને તમારા ઉપર ઉમ્મીદ છે ને, એ સ્પીડથી ઘણા બધા તમે પાછળ હાલો છો. અને પાછળ હાલવાનું કારણ જ એ છે કે આપણને જેવું લાગે છે કે બધું હું કહું એમ જ તમે કરો. નહીં, હું કહું એમ તમે ના કરો, સિસ્ટમ કેમ તમે કરો, બસ સિસ્ટમને ફોલો કરો. અહીં કોઈ હું શું જ નહીં. જેટલા નિયમ તમને લાગુ પડે એટલા જ નિયમ મને લાગુ પડે. પણ આપણે બધા સિસ્ટમને ફોલો કરીએ. સિસ્ટમ હંમેશા અમર હોય છે. માણસ સક્ષમ નથી, માણસ તો આજની તો કાલે દુનિયા છોડીને જતો રહે છે. અને મારો પણ પ્રયાસ એ છે કે હું હંમેશા તમને બધાને સિસ્ટમમાં રાખું, કારણ કે સિસ્ટમ અમર હોય છે. હું જો તમને મારું કોઈ જ્ઞાન આપી દઈ તો હું શું ક્યાં સુધી સીમિત રહે? જ્યારે હું જતો રહે તો તમે બધા વેરવિખેર થઈ જશો. પણ હું તમને એવી સિસ્ટમમાં જો ફિટ કરતો જાય, એવી સિસ્ટમ જો તમારા હાથમાં આપતો જાય, તો સિસ્ટમ હંમેશા અમર રહે છે. સિસ્ટમ ક્યારેય મરતી નથી. મૃત્યુ માણસનું થાય છે, સિસ્ટમ નથી થતું. હા, સિસ્ટમ અપડેટ થાય છે પણ મૃત્યુ નથી પામતી. બદલાવ થાય છે, અને બદલાવ થવો એ સંસારનો નિયમ છે, પરિવર્તનનો નિયમ છે બદલાવ થવો એ. અને જે લોકો નથી બદલ્યા એ બધા આજે જો માઇનસ વહી ગયા છે. બદલતી દુનિયામાં બધાને આ તો એક સ્પીડનો જમાનો આલે છે અત્યારે. તો આજે સવારે આજે આ રાતે તમે જે ચપ્પલ પહેર્યા હોય ને, કાલે રાતેની ડિઝાઇન બદલી ગઈ હોય છે. અને કોઈ પણ પેટર્ન આપણને ગમી જઈને આપણે કહીએ છીએ ને કે સાહેબ મારે આ જ પેટર્ન લેવી, તો ત્યારે વેપારી કહે છે કે સાહેબ એ પેટર્ન જ ખતમ થઈ ગઈ છે, હવે એની જગ્યાએ કંપની બીજી પેટર્ન બનાવી નાખી છે. પણ આપણે જૂની પેટર્ન જો પકડીને રાખશો ને તો ભેગું નહીં થાય. 3 પ્રકારના લોકો હોય. હવે નક્કી કરજો તમે શેમાં આવો છો. એક પ્રકારના એ લોકો હોય છે કે જે સમય બદલાય ને પછી બદલાય છે, અને સમય બદલાય પછી જે બદલાય ને એની ગણતરી થાય છે ગરીબમાં. બીજા લોકો એ હોય છે સમયની સાથે બદલાય, સમય બદલ્યો તો સમયની સાથે બદલાઈએ, અને એની ગણતરી થાય છે મિડલ ક્લાસમાં. અને ત્રીજા એ પ્રકારના લોકો હોય છે કે સમય હજુ બદલાણો ન હોય તે ખુદ બદલી જાય છે, અને સમય બદલાણો નથી પહેલાં જે બદલી જાય છે ને એ છે આજે બધા સફળ લોકો. એ બધા છે આજે સફળ લોકો. ગેસનો બાટલો જ્યારે આવ્યો ને ત્યારે આપણે બધા એનો વિરોધ કર્યો હતો, પણ એને ખબર હતી કે આવનારો સમય છે ગેસના બાટલાનો છે, તો એ લોકો જોવા છે સફળ થઈ ગયા. બિસ્લેરી બોટલનો જ્યારે જન્મ થયો ત્યારે દુનિયાએ મજાક કરી હતી બિસ્લેરી બોટલના માલિકની કે ભારતની અંદર જ્યાં હાથે પાણી પીવા મળે છે ત્યાં મળે છે, ને તારી બોટલ કોણ પીએ? પણ અહીંયા સમય પહેલાંનું વિચાર્યું કે એક દિવસ એવો આવશે કે માણસ માટલાનું પાણી નહીં પી
અને બોટલનું પાણી પીશે. અને આજે ઘણા બધા ઘરો એવા છે કે જ્યાં ફ્રીજની અંદર બોટલ રાખવામાં આવે છે અને લોકો બોટલથી પાણી પી છે. તો એ સમય પહેલાં બદલ્યા તો આજે કરોડપતિ બની ગયા, ખરબોપતિ બની ગયા. વાંધો નથી, સમય સાથે તો બદલાવો, સમય સાથે તો બદલાવો. તો કમસે કમ મિડલ ક્લાસમાં તો રહ્યો. પણ સમય બદલાઈ જાય અને પછી આપણે બદલવું અને એ જ પરિસ્થિતિમાં જીવન જીવવું, એમાં શા માટે રહ્યો? એ જીવન જ નથી. સમય બદલાતો, સમય તમારી રાહ નહીં જોઈ તો બદલાવશે, એ તો બદલતો જવાનો છે. તો કમસે કમ સમય પહેલાં આપણે ન બદલી શકીએ તો સમયની સાથે તો બદલી જઈએ. સમય તો આપણે જોઈએ કે આજે કયો રેન્જ હાલે છે, કયો યુગ હાલે છે, કેટલી હદે લોકો આજે સ્પીડથી ભાગે છે. અને હજી મારી કામ કરવાની પદ્ધતિ આ જ છે સાહેબ. નેટવર્ક માર્કેટની દુનિયામાં RCM એક એવી લૌકિક સંસ્થા છે કે જે તમને 2000 રૂપિયાથી જોઈનિંગ આપે છે. 2000 રૂપિયાથી જોઈનિંગની ફીસ આપણા પાસે કોઈ છે જ નહીં. ખાલી મિનિમમ 2000 રૂપિયાની પરચેસ કરવાની છે. અન્ય કોઈ પણ કંપનીને લઉં 5000થી નીચે ત્યાં જોઈનિંગ છે જ નહીં, છે જ નહીં. તો આપણે તો 2000નો એમને સામાન આપવાનો છે. તો આવી ઘણી બધી વાતો છે. છેલ્લો દિવસ છે, હજી આપણું યોર ગ્રુપ ખોલીએ અને ખાસ જે કંપની અપડેટ કર્યું ગ્રોથનું, એ ગ્રોથ ઉપર આપણે નજર મારીએ. મારી સેલ પ્રોસેસ છે ત્યાં રેડ ઝોન છે, તો એનો મતલબ એ છે હું માઇનસ ચાલું છું. અને મારો જે બિઝનેસ છે ત્યાં પર રેડ ઝોન છે, તો એને 2 હાથમાં સુધીમાં ગ્રીન લીટી લઈ લઈએ આપણે. ગ્રીન લીટીમાં આવી જાય. ઠુમર સાહેબનું બેસ કહેવાનું છે કે ભાઈ ગ્રીન લીટીમાં આવી જાઓ. ગ્રીન સિગ્નલ એક એવું છે કે જે તમને તમામ સફળતાઓ મળે છે. ત્યાં કોઈ જાતનું જોખમ નથી. ગ્રીન ક્યાંય પણ તમે જોજો, ગ્રીન લેબલ જ્યાં મારેલો હશે ને એ હંમેશા બધા માટે ભલું કરતું હશે. પછી જ્યાં રેડ ઝોન હશે ને એ બધા માટે ખતરો છે. તો અહીં પણ કંપનીએ રેડ ઝોનનો ઓપ્શન આપ્યો છે. તો કમસે કમ આજ રાતના 12 વાગ્યા પહેલાં રેડ ઝોનમાંથી આપણે બહાર નીકળી જઈએ. એ પછી ભલે આપણા સેલ પ્રોસેસ હોય કે ભલે આપણો ગ્રોથ બિઝનેસ ઉપર રેડ ઝોન બતાવતું હોય, તો ત્યાં આપણે ગ્રીન લેબલ એક પીવી પણ નાખીને ગ્રીન લેબલમાં આવી જાઓ. અને ગ્રીન લેબલ જ એક સફળતાનું પ્રતીક છે, એક બધા માટે ભલાઈનું પ્રતીક છે. તો ગ્રીન લેબલમાં બધા આજે સાંજ સુધીમાં આવવાની કોશિશ કરીએ. અને હું રિયલ હજુ તમને કહું છું, કારણ કે અપલાઇનિંગ મારો ફેવરિટ સબ્જેક્ટ છે. અને આજ સુધીની સફળતા કાપી હોય એનું એક જ કારણ છે, એક સાસી અપલાઇનને ટચમાં રહ્યા એટલા માટે અમે રહ્યા, એટલા માટે સુધી અહીં સુધીની સફર અમે કાપી શક્યા. બાકી અમે પાસે ક્યાંય ઠેપા કાપી શકતા હોત ભાઈ. આમાં પોતાનું કોઈ ચાલતું જ નથી, પોતાનો દિમાગ આમાં ચાલતો નથી, સિસ્ટમનો જ દિમાગ ચાલે છે. તો જે લોકો 1500 પીવી મિનિમમ 1500 તો રાખો. શા માટે મજાક કરો RCM? અને ડિસ્પ્લે હોલમાં કોના માટે સ્ટોક તમે ભેગો કરો છો એ તો કહો. એ પણ મારી પાસે એક્ઝામ્પલ છે. એક વ્યક્તિએ ડિસ્પ્લે હોલની અંદર 2.5 થી 3 લાખનો સ્ટોક કર્યો, 2.5 થી 3 લાખનો. અને પ્રોબ્લેમ તો અપલાઇન સાથે જ આવે. અપલાઇન સાથે પ્રોબ્લેમ આવ્યો, અપલાઇનથી દૂર ભાગ્યા, બીજા ગ્રુપમાં ગયા છતાં પણ એને અત્યારે 2.5 લાખનો સ્ટોક દર મહિને 5000 પીવી કરી અને આ જ ગ્રુપમાં કરવો પડે છે. નોટ કરજો શબ્દોને, આ જ ગ્રુપમાં. કારણ કે તમારા ડિસ્પ્લે હોલમાં સામાન આવી ગયો, પર્પઝ એ થયો તમે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારે ત્યાં જ એ સામાન ચડાવવો પડશે. આ સિસ્ટમ છે. તો શા માટે તમે ડિસ્પ્લે હોલમાં ભેગો કરો છો? તમારા 150 પીવી છે ને તમે ડિસ્પ્લે હોલમાં ખરીદી કરો છો. અને તમે ડિસ્પ્લે હોલમાં ખરીદી કરો છો, તમારી ટીમને પણ ત્યાં જ કરાવો છો. કોના માટે ભેગા કરો? કોના માટે? હું એમ કહું છું કોના માટે? હું ધન્યવાદ આપું ડોડિયા સાહેબને, રિયલ ધન્યવાદ આપું છું કે જેના ડિસ્પ્લે હોલમાં જ્યારે મેં ફિલ્ટર માર્યું ત્યારે 3 થી 3.5 લાખનો સ્ટોક હતો. 3 થી 3.5 લાખનો સ્ટોક, પણ અહીંયા ટીમ માટે થઈ અને બધો સ્ટોક ખતમ કરી નાખ્યો, ઝીરો કરી નાખ્યો. બાકી મેં જ્યારે ડિસ્પ્લે હોલનું ફિલ્ટર માર્યું ને ત્યારે પહેલા નંબર ઉપર ડોડિયા સાહેબ હતા અને બીજા નંબર ઉપર એક રોયલ્ટી એસીવર હતા. સૌથી મોટા સ્ટોકની તમને વાત કરું, પણ ડોડિયા સાહેબને ધન્યવાદ માનું કે અહીંયાની ટીમ માટે તમામ સ્ટોક અલો કરી નાખ્યો. અને સ્ટોક અલો કર્યો ને સાહેબ, ત્યારે જ આજે પ્રાઉડ સાથે કહી શકું આજે એક ટેકનિકલ એસીવર ટીમમાં આપી દીધો. તો તમારે નથી જરૂર, ટીમને આપો. પણ ડિસ્પ્લે હોલમાં ભેગો કરવાથી શું ફાયદો થશે? શું ફાયદો થશે? ટીમ જીતશે તો હું જીતા, ટીમ મારી જીતશે તો હું જીતા ભાઈ. હું મારી ટીમને કોઈ વાતનો સપોર્ટ નહીં આપવા અને મારી ટીમને પણ પદ્ધતિ અપનાવવા કે તું પણ ડિસ્પ્લે હોલમાં ખરીદી કર તો અપલાઇનનું કોઈ નુકસાન છે જ નહીં, ભૂલી જાજો. અપલાઇન તો તમારાથી વિશેષ લોકો ગોતી લેશે, પણ તમે સિસ્ટમમાંથી લેફ્ટ થઈ જશો, તમે સિસ્ટમમાંથી બહાર નીકળી જશો. ખબર નહીં રહી. મારા અનુભવો કહે છે કે જે લોકોએ આ કાર્ય કર્યા ને એ લોકો આજે સિસ્ટમમાં જ નથી. અને જે એને એટલી હદે મળવાનું હતું એ બધું તમારા હાથમાંથી જતું રહ્યું. અને ઓલી કહેવત છે ને કે બેસી હું ખાટલા કા 4 પાય હતા ત્યાં રહ્યા. હા, તમારી પાસે નથી પરચેસ કરવાની ક્ષમતા. હું એમ નથી કહેતો તમે 10,000 પીવી કરો, તમે 50,000 પીવી કરો, તમે લાખ પીવી કરો. કમસે કમ 1500 પીવી તો મિનિમમ હોવા જોઈએ કે એક વાઇટલના. એક ઈગલ પિન એસીવર, એક ઓપનર પિન એસીવર 250 પીવી કરે, 148 પીવી કરે. RCMની મજાક છે સાહેબ, મજાક છે. આપણે RCMની મજાક કરીએ છીએ. અને પ્લીઝ હું જ્યાં હોય ને ત્યાં તો તમે કોઈ અભિયાનની તો વાત જ નહીં કરતા. 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું, 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું, પ્લીઝ અભિયાનની વાત નહીં કરતા. ભૂલી જાયજો સિસ્ટમને, ખોટી વાતો નહીં કરતા. ખોટા તમારી જાતને શા માટે છેતરો છો કે હું આ અભિયાનમાં આ માટે આવી, હું દેશનો વિકાસ કરવા માટે આવ્યો, હું દેશની ઘરે ઘરે આરોગ્યમાં હું તમે આરોગ્ય પહોંચાડવા આવ્યા.
આરોગ્ય પોસાડવા આવ્યા હોય ને આઈડી ઉપર 1500 પીવી હોય, 150 પીવી હોય ને આઈડી ઉપર 148 પીવી હોય, જેનો બિલ 20,000 પહોંચી ગયો હોય. શું તમે દેશનું પરિવર્તન કરવા આવ્યા? તમારું પહેલાં ખુદ કરો ને, દેશ તો પછી બદલશે. ભાઈ દેશ સમાજ નિર્માણ ક્યાંથી? મારા ત્યાંથી તો થાય છે, પણ મારે દેશને બદલવો, સમાજને બદલવો મારે નથી બદલવું. તો સમાજની શરૂઆત ક્યાંથી થાય છે? મારાથી તો થાય છે. દેશની શરૂઆત ક્યાંથી થાય છે? મારાથી તો થાય છે. હું અહીંયા તમામ ભાઈઓને પૂછું કે આ દેશ કોનો? તો હું કહે આપણો. જ્યારે એ સવાલ કરે કે પત્ની કોની? તો કે મારી. તો આ દેશ કોનો થયો? મારો છે. દેશની શરૂઆત ક્યાંથી થઈ? મારાથી થઈ. પરિવારની શરૂઆત ક્યાંથી થઈ? મારાથી થઈ. સમાજની શરૂઆત ક્યાંથી થઈ? મારાથી થઈ. અને હું ખુદ એક ઈગલ પેનેસીવર, એક વાઇટલ પેને મતલબ એક વાઇટલ એસીવર પોતાની સેલ્ફ આઈડી ઉપર 150 પીવી, 250 પીવી. શું વાત કરી મારે તમને? હવે અફસોસ થાય, બહુ અફસોસ થાય, પણ હવે અમે તમને કંઈ કહી નથી શકતા. હા, દુઃખ મને એ વાતનું થાય છે કે તમે મોટી મોટી વાતો ના કરો, બસ બીજું તમને કાંઈ નથી કહેતો. અને તમારી બી લેગમાં જે લોકો આવ્યા ને એને કહી દો કે ભાઈ મારાથી આરસીમાં કંઈ થાય એમ નથી, તું મારા પાવર લેગમાં આવી ગયા, પાવર લેગમાં આવતો રહે. ત્યાં તારે જે પણ કોઈ તને અપલાઈને ગમે હું પકડી લે હાથ, તમારી એનો હાથ પકડી લે અપલાઈન, પણ તમારી બી લેગમાં છે ને અપલાઈન મજબૂરી છે. શું કરે? કારણ કે આજ નહીં તો કાલે તમારે જ એને સપોર્ટ આપવો પડે. આ વેદના છે સાહેબ, વેદના છે કે તમારી બી લેગના ધુરંધરનું ઓળખું છું, એમાં કેટલી ક્ષમતા છે. તમારા બી લેગના ધુરંધરને હું કાઉન્સલિંગ કરવા જાઉં છું, પર્સનલ સમય એને આપું છું, પણ તમને કોઈ પડી નથી. તમે તમારી રીતે આરસીમ કરો છો. અને તમારી બી લેગના ધુરંધર રાત દિવસ મહેનત કરે છે, રાત દિવસ, કારણ કે એના સપનાઓ છે કંઈ. પણ હવે અફસોસ છે કે તમારા બી લેગમાં છે, તમને કંઈ મનમાં નથી. તમારી ડાઉનલાઈન 5,000 પીવી કરે, તમે 150 પીવી કરો, તમે 250 પીવી કરો. ક્યાંની સિસ્ટમ છે? તો તમામ લોકોને બે હાથ જોડી રિક્વેસ્ટ કરું છું, આજે 30-31 તારીખના રાતના 12 વાગ્યા સુધીમાં મારી ટીમની તમામ લોકોની ખરીદી થઈ જવી જોઈએ, પણ પહેલાં મારી ખુદ ખરીદી થવી જોઈએ. અને ન કરવી હોય તો અમે કોઈ બોસ નથી તમારા, પણ મારો એક જ કહેવાનો પર્પઝ છે, તમારી બી લેગની અંદર જે લોકો આવ્યા ને એને છૂટા કરી દો. કહી દો કે ભાઈ તું મારા પાવર લેગમાં જતો રહે, પાવર લેગમાં વયો જા. કારણ કે તમે એમની હત્યા કરો છો. મહાવીર સારણ કહેતા કે તમારી સેલ્ફ આઈડી ઉપર 5,000 પીવી ન હોય ને તો આપ अपनी टीम की हत्या कर रहे हो. આ મારા શબ્દો નથી, મહાવીર સારાના શબ્દો છે. अगर આપની સેલ્ફ આઈડી ઉપર 5,000 પીવી જો ના હો ના તો આપ अपनी टीम की हत्या कर रहे हो. તમારી નથી કરતા, ટીમની હત્યા કરો છો તમે. કારણ કે મેં કીધું ને કે ભાઈ તમે જે કાર્ય કરો છો એ તમારી ટીમ કરશે. આજે હું દોડું છું માર્કેટમાં તો મારી ટીમ આખી દોડે છે. હું આડી દોડવાનું બંધ કરું તો મારી ટીમે બંધ થઈ જાય. ઓપન વસ્તુ છે. અને દોડવાની મજા છે સાહેબ. 30 રૂપિયામાં આખો દિવસ મહેનત કરતો, આજે એક દિવસના 3,000 રૂપિયા આવે છે. કેમ ન દોડું યાર? 30 રૂપિયામાં આખો દિવસ મહેનત કરતો, ગોબર ગેસના પ્લાન્ટ ખાલી કરતો, તો આજે સિસ્ટમ મને એક દિવસના 3,000 આપે છે. શા માટે બેસું? હું દિલથી આરસીમ કરું છું, ખુશીથી આરસીમ કરું છું, દોડાવું છું, પાગલ જેમ ગાડી દોડાવું છું. શા માટે? સમજાઈ ગયું કે ભાઈ ઓકાત નથી દિનેશ સાવડાની સાયકલ લેવાની અને આજે અહીં સુધીની સફર કપાવી, તો કેમ ન ભાગવું યાર? કેમ ન દોડું? બાકી હું સમજુ છું કે દોડીને કેટલું હું કામ કરી લઈ, પણ મારા દોડવાથી મારી ટીમ આખી દોડે છે ને એ વાતની મને આજે ખુશી છે. અને ધુરંધરો એવા છે આપણી ટીમની અંદર, પણ એની વાત ન પૂછો. પણ તળિયે જે રહ્યું ને, તળિયું જેને આપણે કહી શકીએ કે જ્યાંથી આપણે બહુ મોટી ઉમ્મીદ હોય, એ જ લોકો જ્યારે 150, 250, 300 પીવી નાખે ને ત્યારે અફસોસ થાય છે આપણને. એ પણ એક ઈગલ પીને સિવર, એક ઓપનર પીને સિવર, એવા લોકો જ્યારે 150, 250, 300 પીવી નાખે અને છેલ્લી 30 તારીખે પછી મનમાં આવે તો નાખે, બાકી જય આર શેમ. ધીરે ધીરે તમે સિસ્ટમથી ખુદ નેગેટિવ થઈ જશો અને સિસ્ટમમાંથી લેફ્ટ થઈ જશો. સાહેબ એ તો આપણે વાતો બધા કરીએ છીએ કે હું પૈસા માટે નથી આવ્યો, બાકી રિયલ બધાની નજર પૈસા માટે જ છે. પૈસા માટે જ છે. ટીસી બાપાના સિસ્ટમમાં પૈસા નાખવા જ નતા, પણ પૈસા એ માટે નાખ્યા કે જો પૈસા નહીં નાખે તો લોકો જે મારે રિયલમાં લોકો માટે કામ કરાવો છે કોઈ કરશે નહીં. બધા હરિશ્ચંદ્ર નથી, બધા થોડા હરિશ્ચંદ્ર છે ભાઈ, કે જે દેશ માટે જાન, બધા ભગત શહીદવીર થોડા છે, સુભાષચંદ્ર બોઝ થોડા છે બધા કે દેશ માટે જાન આપી દે. તો આ તો આખો દેશ બદલવાની વાત હતી, ત્યારે ટીસી બાપાની એમાં પૈસા નાખવા પડ્યા. એ તો બાય પ્રોડક્ટ છે, તો એ રીતે સિસ્ટમ ટીસી બાપાએ બનાવી. પણ આપણે વાતો મોટી મોટી કરીએ છીએ, રિયલમાં બાતો કે બાદશાહ મત બને, કર્મ કે બાદશાહ બને. કર્મ જ મહત્વના હોય, કમાવ દીકરા જ બધાને વાલા લાગતા હોય, અનકમાવ દીકરા કોઈને વાલા ન લાગતા. અફસોસ મને એ વાતનો થાય છે કે ધુરંધર જેવા લોકો જ્યારે નાની નાની વાતોને લઈ અને અટકી જાય છે ને ત્યારે બહુ અફસોસ થાય છે. કારણ કે તમારી અંદર જે સ્કિલ છે ને તમે નથી પારખી શકતા, અમે એને પારખી શકીએ છીએ અમે કે તમારી અંદર કેવી સ્કિલ છે. એ બહુ મોટી સ્કિલ છે. તો બસ આ સ્કિલને ડેવલપ કરો. અને અટકોમાં આપણે ઘઉં રાખી જ લીધા છે, મેં રિસોર્ટમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે ઘઉં રાખી જ લીધા છે તો મોડું ના કરો, સ્પીડથી ને પૂરા કરો, જેથી કરીને બીજા ઘઉં આપણને મળે. ઘણા બધા લોકો તમારી ટીમમાં આવવા માંગે છે સાહેબ, ઘણા બધા લોકો તમારી રાહ જોઈ છે
કે મારે એની બી લેગમાં જવું, એવું કાર્ય કરો કે સામેથી લોકો કહેવા જોઈએ કે મારે તમારી સાથે આવવું. એવું કાર્ય ન કરો કે એમ કે મારે એની બી લેગમાંથી નીકળીને બીજાએ જવું. એવું કામ કરો કે લોકો લાઈનમાં ઊભા જોઈએ, તમારા સાથે જોડાવા માટે લોકો લાઈનમાં ઊભા જોઈએ. એવા કાર્ય કરો. થવું જોઈએ લોકોને કે નહીં ભાઈ આ ગ્રુપની અંદર જ મારે જોડાવું, અન્ય કોઈ ગ્રુપમાં નહીં. પણ એ ત્યારે શક્ય બને કે તમે એની સફળતા માટે કામ કરતા હોય તો. પણ તમને તો નાની નાની વાતોનો અપલાઈનથી દુઃખ લાગી જાય છે. અને જો ને જેને જેને લાગ્યા હોય પોતાનું આત્મમંથન કરો ને, કે જ્યાં સુધી હું મારા અપલાઈનના ટચમાં હતો, ક્યાં સુધી મારો વિકાસ થયો, ક્યાં સુધી મારું લેવલ બદલાણું, અને હું મારા અપલાઈનના ટચમાંથી જેવો દૂર ભાગ્યો ત્યાંથી ત્યાં ને ત્યાં શું. થોડુંક તો આત્મમંથન કરો, થોડુંક તો કરો. કમસે કમ એક લેવલ તો બદલાવીને બતાવો અપલાઈનને. એક લેવલ તો બદલાવો, ઝાઝું નહીં. એક તો બદલાવી દો. રોયલ્ટી તો દૂરની વાત છે. એક તો ખાલી બદલાવીને આપો. એક તો ફોટો નાખો ગ્રુપમાં અપલાઈન વગરનો કે મેં આ કરીને બતાવ્યું. ખાલી બિગનર પિન તો કાઢી દો તમારા બી લેગમાં. અરે સાહેબ, મને એ ખબર નથી કે છેલ્લી 30 તારીખે મારે ક્યાં બિગનર પિન આપવી. મને એ પણ ખોપરીમાં ખબર નથી. અને હું મારી રીતે બધું નાખું છું ને, ઉપરનું બધું વેરવિખેર કરી નાખું છું. એ મને ખ્યાલ નથી કે મારે કોને બિગનર પિન આપવી જોઈએ. મારી સફળતા ક્યાં છે એ પણ મને ખબર નથી. મારો પાવર લેગનો બિઝનેસ કેટલો આવે છે, મારે ક્યાં નાખવો જોઈએ બિઝનેસ, અને હું ક્યાં નાખું છું. એક અપલાઈનને ખાલી પૂછવા વગર, એક ખાલી પૂછવા વગર, અને પોતે એમ કેવું સાલા મેં તો સાબન ગયા. શેના સાબન ગયા? સિસ્ટમને સમજવાની તો કોશિશ કરો. સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે એ તો શીખો. યુટ્યુબમાં જાઓ, એ તો જો કે મારું કેટલું કઈ રીતે કમિશન બનશે, મારે આ પીવી ક્યાં નાખવા જોઈએ. અફસોસ થાય જ્યારે હું જોઉં ત્યારે કે આ માણસનો મગજ માઇન્ડ થઈ ગયો હું છે બંધ. ક્યાં આવું ગલત કામ શા માટે કરતા હશે? પોતે વસન લે છે, જે પીવી સડાવવા જે જગ્યાએ જોઈએ એ નથી સડાવતા, કોઈ અન્ય જગ્યાએ સડાવી દે, અને ત્યાં એનોય ભલું ન થાય, એમનોય વિકાસ ન થાય. હવે તમને નથી ખબર તો તમે પૂછી લો ને આવી ભૂલો શા માટે કરો. તો તમામ લોકોને બે હાથ જોડી રિક્વેસ્ટ કરું, પ્લીઝ આ તમારો સાહેબ બનીને તમને નથી કહેતો, હજુ તમને બે હાથ જોડી રિક્વેસ્ટ કરું. એક સેવક બનીને મારો એક જ ગોલ છે કે દિનેશ ચાવડા જે સ્પીડથી એમરાલ્ડનું લેવલ હાસિલ કર્યું એ સ્પીડથી તમામ લોકો અહીંના લેવલ બદલવા જોઈએ. આ લાગણી છે મારી. હું સમજુ છું કે હું નહીં તમને કહું તો તમે તમારી રીતે જ હાલશો છો, પણ મારો કહેવાનો પર્પઝ છે કદાચ જો એમાંથી બેઠેલો માણસ એક પણ કોઈ સમજી ગયા અને એ હાલી ગયા ને સાહેબ, તો આવનાર સમયને સ્ટાર પિન રોયલ્ટી ટેકનિકલ છે. તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું, જ્યાં પણ ભૂલો કરો છો એ ભૂલોને સુધારો. અને અપલાઇન છે ને હંમેશા કડવું આપે ને એ જ તમારી અપલાઇન છે. જે મીઠું બોલે ને તમારે અપલાઇન નથી. મારા માં કહેતા કે ભાઈ મીઠા બોલા લોક, કડવી બોલી માવડી. માં હોય ને એ જ કડવું બોલે, લોક તો મીઠું બોલે. એને શું તકલીફ થવાની? એને કોઈ વેદના નથી. વેદના તમારા મા બાપને છે. તમે જે ભૂલો કરો છો ને એની વેદના છે. તો એ વેદના મા બાપની થોડીક સમજવાની કોશિશ કરો. તમે ખુદ અપલાઇન બનો અને એકાદું લેવલ કરીને બતાવો તો તમારી અપલાઇનને ખ્યાલ આવે કે ના બરાબર છે, ધુરંધર છે મારી ટીમમાં. પણ નહીં બદલે સાહેબ, નહીં બદલે. લખવું ત્યાં લખી લો, સોનાના અક્ષરે લખવું તો લખી લો. કારણ કે તમને એ ખબર નથી કે 170નો બિઝનેસમાં હું ક્યાંથી કેટલું જોઈએ. લેવલ શું બદલવાના, શું બદલવાના લેવલ? શક્ય નથી બદલે. એ તો વાતો ખાલી કરીએ છીએ કે હું કરી લઈશ સાહેબ, કાંઈ ન થાય. પ્લેટિનિયમ રોયલ્ટી એસીવર 0 થઈ ગયા ને, રમકડા વેચે છે આજે. તમે ત્યાં તો નથી પૂછ્યા ને. પ્લેટિનિયમ રોયલ્ટી એસીવર એક બની ગયા ટેકનિકલ ને એક બિના પ્લેટિનિયમ રોયલ્ટી એસીવર ને ઉપર કહી દીધું કે હવે તમારી અમારે કોઈ જરૂર નથી. કારણ કે હવે પીયુસી ખોલવી હોય તો રોયલ્ટીમાં મારી સાઇન, ટેકનિકલમાં મારા ભાઈની સાઇન. અરે ભાઈ તો સિસ્ટમ છે, અપલાઈન તો પછી શું કહી ના પાડી કે વાંધો નહીં ભાઈ તમારી રીતે હાલો. 0 થઈ ગયા ને આજની તારીખમાં. રમકડા વેચે, રમકડા પ્લેટિનિયમ રોયલ્ટી એસીવર જેમનો બિલ 2,60,000 પહોંચે. રમકડા વેચે, રમકડા સાહેબ. કોન્સેપ્ટને સમજો, અપલાઈને સમજો. મારે આગળ જ વધવું છે તો મારી અપલાઈનનો મિત્ર બનીને આગળ વધવું, મારી અપલાઈનથી દૂર ન ભાગવું. અને જો અપલાઈન સાથે ઓરા તમે કનેક્ટ નહીં કરો ને તો સિસ્ટમ તમને ક્યારેય, પ્રકૃતિ તમને ક્યારેય એની સાથે કનેક્ટ નહીં થવા દે. ગમે અહીંયા અપલાઈન હોય, જે કંઈ થયું હોય બોલી ન શકો તો વોટ્સઅપમાં લખીને કહી દો કે સાહેબ જે કંઈ મારી ભૂલ થઈ ગઈ, બાકી આજથી તમે મારા અપલાઈન છો. તમે કહો એમ જ કાર્ય સિસ્ટમમાં કામ કરા અને પછી જોઉં સાહેબ અપલાઈન કેમ કામ કરે. સાહેબ કોઈને મારા મમ્મી કહેતા કે કોકને હાથ નમીએ ને ત્યારે કોઈક વેત નમે આપણી ત્યાં. ભાઈ તો અહીં નમવાનું કોઈને નથી. અપલાઈને ખાલી રિસ્પેક્ટ તો આપો, રિસ્પેક્ટ તો આપો. અપલાઈન તમારી સાથે કેમ કામ કરી તો જોઉં ખાલી. અપલાઈને તમે દિલ આપશો ને સાહેબ, અપલાઈન તમને કાળજું કાઢીને હાથમાં આપી દે. પણ એક વખત દિલ તો દેવાની કોશિશ કરો. શા માટે એનાથી સેટા ભાગો છો? શા માટે? તમે એની બી લેગમાં છો અને એ જ અપલાઈનથી તમે સેટા ભાગો છો. કોણ તમને હાથ પકડાવશે તમારો? હે, કોણ પકડશે હાથ તમારો? દિનેશભાઈ સાવડા પકડશે? પોસિબલ નથી. જવાબ આપી શકશે દિનેશભાઈ સાવડા, એ હવે તમને અહીંયા કાઉન્સલિંગ નહીં આપી શકે. એ તો તમારી હાસી અપલાઈન છે ને એ જ તમને આપી શકશે. હર પલ તમારી સાથે રહેશે. જ્યાં પણ રખશો ત્યાંથી તમને બહાર કાઢશે. તો એનાથી તમે દૂર ભાગો છો. પ્લીઝ રિક્વેસ્ટ કરું,
જે હોય તે 2 હાથ જોડી તમને વિનંતી કરું છું, અપલાઇનને પકડી લો. જીતવું હોય તો પકડી લો, બાકી જય આરસીએમ કરીને મૂકી દો. વર્ષોથી જે કંઈ ગદગદાય છે એમાં મજા કરો. અને હું જ્યાં બેઠો હોય ને ત્યાં પ્લીઝ એ વાતો તો કરતા જ નહીં કે હું આ દેશને બદલવા આવ્યો. પ્લીઝ હું રિક્વેસ્ટ કરું, ખોટું નહીં કરતા. કરો તો દિલથી કરો, મોટી મોટી વાતો ન ફાડો ખાલી કે હું આ અભિયાનમાં આમ કરવા આવ્યો, હું આ અભિયાનમાં આમ કરવા આવ્યો. અને સાહેબ, એક એક વ્યક્તિના ઓઠે મેં સાંભળેલું છે, તમારી જ બી લેગના લોકોને તમે અઢળક સપના બતાવેલા છે, અઢળક. હું પ્રૂફ સાથે આપી શકું તમને. અને આજે તમે એમ કહો કે અમને આરસીમાં ઇન્ટરેસ્ટ નથી, આરસીમાં અમારે કરવું નથી, એમ તમે કહો છો આજે, તો ઓલા આવ્યાનું શું? એના સપનાઓનું શું? એના સપનાઓનું કોણ પૂરા કરશે? એક નાનકડી વાત અપલાઈન સાથે ખાલી ઓલું કરવાથી. તો તમામ લોકો જે કંઈ માઇનસ પોઈન્ટ લાગતા હોય પ્લીઝ એક્સેપ્ટ કરો, ભૂલી જાઓ. જે વજન કલાક પછી છોડી દેવાનો છે એ વજનને કલાક ઉપાડવાથી કોઈ ફાયદો નથી, કોઈ ફાયદો નથી ભાઈ, કોઈ ફાયદો નથી. અપલાઈન સાથે દિલથી પ્રેમ કરો, કંધોથી કંધો મિલાવો અને અપલાઈનને મા બાપના રૂપમાં લઈ લો કે ભાઈ આ ફિલ્ડની અંદર આજે મારા ગુરુ, આજે મારા ભગવાન. કમસે કમ 50,000 આવે ત્યાં સુધી તો પકડી રાખો. એટલે જે કે આજની મજબૂરીઓ છે તો પૂરી થઈ જાય, પછી ન કરો તો કાંઈ વાંધો નહીં. કમસે કમ ટેકનિકલ તો બની આવે અપલાઈનને ફોલો કરીને. તો આજ વેદના છે, છેલ્લા દિવસો છે, ગ્રોથ કરો બધા. અને એક જ રિક્વેસ્ટ, જે મેં કંઈ વાતો કરી એ રિયલ 100% સત્ય છે. અને મારો અનુભવ એવું કહે છે કે જે લોકોએ અપલાઈનથી દૂર ભાગ્યા છે એનો બિઝનેસ કોસો મીટર દૂર ભાગી ગયો છે. અને જેટલા લોકો અપલાઈનની નજીક રહ્યા છે ને એટલા લોકો આજે સફળતાથી આગળ વધી રહ્યા છે. બસના ડ્રાઈવર હોય ને સાહેબ, એ ડ્રાઈવરની બાજુમાં બેહો ને તો રોદા ઓછા લાગે. જેમ જેમ ડ્રાઈવરથી સેટા ભાગો ને એમ રોદા બહુ વધતા જાય, બહુ વધતા જાય. ને એમાં છેલ્લે વયા જાવ ને તો ખખડાવી નાખે, કમરનો દુખાવો કરી દે. એટલે કોશિશ કરો, અપલાઈનની ભલે જગ્યા નથી બસમાં, નો પ્રોબ્લેમ, સત્તા પર ડ્રાઈવરની બાજુમાં ઊભાની કોશિશ કરો. ઊભા હશો ને તોય રોદા નહીં લાગે, અને પાછળ બેઠા હો ને તોય રોદા લાગશે. એટલે અપલાઈન છે એમ ડ્રાઈવરની નજીક રહેવાથી રોદા ઓછા લાગે, એમ અહીં પણ અપલાઈનની નજીક રહેવાથી ઘણો બધો ફાયદો થાય છે. અને આજ સુધીની ફિલ્ડમાં મને કોઈ કહેવાવાળું હતું નહીં. હું ભાગ્યશાળી માનું કે આ સિસ્ટમની અંદર એક અંજાન વ્યક્તિ કે જેની સાથે મારે કાંઈ લેવા દેવા નથી, પણ સિસ્ટમમાં મારી અપલાઈન બન્યા છે. અને એ અપલાઈન હું જાઉં છું જ્યારે મોટી મોટી અપલાઈનને પૂછું ને ત્યારે એને સવાલ કરું છું કે સાહેબ તમારે કોઈ સામાજિક, પારિવારિક કોઈ સંબંધ હતા? તો એ કહે છે કે સાહેબ કોઈ દી જિંદગીમાં શહેરો નહોતો જોયો, ક્યારેય નહોતો જોયો, કોઈ એકબીજાને ઓળખતા નહોતા. પણ આજે એવો સંબંધ છે ને કે સગા દીકરાથી વિશ્વાસ, સગા મા બાપથી વિશેષ સંબંધ છે. કદાચ મારા પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિ ન આવે તો સાલી મારી અપલાઈનની હાજરી હોવી જોઈએ. એ સંબંધ આજે ઊભા થઈ ગયા છે અપલાઈનો સાથે. શું સમો તમે? એક પેઢીનો સંબંધ થોડો છે અપલાઈન સાથે સાહેબ, 7 પેઢીઓનો સંબંધ છે. આપણે બધા જોડાણા કે એક પેઢી સાથે થોડા જોડાયેલા છે. હું આગળથી જ નેક્સ્ટ જનરેશનને તૈયાર કરું છું. આપણે તો બધા એકબીજા જોડાયેલા છે. આપણી આવનારી 7 પેઢીને એકબીજા સાથે રહેવાનું છે. તો જે 7 પેઢી સુધી સાથે રહેવાનું હોય એનાથી દૂર થોડું ભાગવાનું હોય સાહેબ. મારી ઘરે પ્રસંગ કર્યો, 60 થી 70% સંખ્યા આરસીએમ પરિવારની હતી. અને એ વાતનો મને પ્રાઉડ હતો ભાઈ, પ્રાઉડ હતો કે 60 થી 70% લોકો આરસીએમ પરિવારના હતા. તો એ જ મારો પરિવાર છે આજે, એ જ મારો પરિવાર છે. મારા કદાચ બનેવી આવે, મારા સાઢુભાઈ ન આવે તો એનો કોઈ ફરક ન પડે, કારણ કે મારો પરિવાર છે. મેં સુભાષભાઈ માણવીને કીધું તો આજથી વર્ષ દિવસ પહેલાં કે સુભાષભાઈ જ્યારે હું એકલો ડ્રાઇવિંગ કરતો હોય ને તો મને એક વસ્તુ યાદ આવે કે યાર આરસીએમની અંદર એટલી દોડ ધપાક કરીએ છીએ, કોઈ નજીકના પ્રસંગમાં પહોંચાતું નથી, તો કદાચ જે કંઈ કુટુંબ છે દૂર તો નહીં વયા જાય ને, એમ શું કરશું? પણ ત્યાં અંતરાત્મામાંથી અવાજ નીકળ્યો કે કુટુંબ તારા છે કેટલા? 2 માસી, 2 મામા, 2 હાડુભાઈ. જ્યારે આરસીમાં તો રોજ નવા 5 પરિવાર એડ થાય છે, રોજ. તો અહીં તો બહુ મોટો વિકાસ થાય છે પરિવારનો. અને રિયલ મારા બેન બનેવીની તિથિ હતી ને ત્યારે સાબિત કરીને આપણે આરસીમ પરિવાર બતાવી દીધું કે ભાઈ મેક્સિમમ સંખ્યા આરસીમ પરિવારની હતી. તો જરાય ચિંતા ના કરો, પહેલા નંબર ઉપર આરસીમને રાખો. અને સફળ થવું જ છે તો સ્પીડથી ભાગો, નાની નાની વાતોને લઈ. અને આપણે શા માટે અટકીએ, શા માટે આપણો વિકાસ અટકાવીએ? તો બસ આજે કંઈ મારી વેદનાઓ હતી, હજુ કહી દઉં છું, જેને પણ એવું લાગ્યું કે મારે બદલવાની જરૂર છે તો બદલી જાજો, બદલી જાયજો. મારો ભલે કડવી વાતો કરી મેં ચોક્કસ, પણ મારી અંદરથી વાતો મીઠી છે. લીમડો છે ને હંમેશા કડવો જ હોય, પણ ખાવામાં બહુ નરવો હોય. અને જે વસ્તુ ખાવામાં મીઠી હોય ને એ શરીર માટે બહુ નુકસાન કરે. આ કુદરતનો નિયમ છે. તો કદાચ જેને પણ એમ લાગતું હોય કે મારી ભૂલો થાય છે તો એ ભૂલોને આપણે સુધારીએ અને એક જ વસ્તુ, એક દિશામાં આરસીએમને આગળ વધારીએ. અને પૂરી ડીસીપી ટીમ એવું કાર્ય આપણે કરીએ કે જેમ મહાવીર સારણે, જેમ રાજારામ સારણે આવવું પડ્યું હતું, એમ આપણી ઉપરની જે સિનિયર અપલાઈન છે ને સેલડે સાહેબને થવું જોઈએ કે સાલો ગીર સોમનાથની અંદર જઈને આ ટીમની અંદર મોટા મોટા પ્રોગ્રામો આપીએ. તો થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હજુ જે કંઈ સમય છે ક્લોઝિંગ ઉપર આપીએ અને પૂરેપૂરું જ્યાં જ્યાં ભૂલો થઈ હોય એને સુધારીએ. અને અપલાઈનને આજ સુધી કદાચ વોટ્સઅપથી ફોન ઉપર ન કહી શકીએ તો વોટ્સઅપમાં મેસેજ નાખીને કહી દઈએ કે સાહેબ મારાથી જે કંઈ ભૂલો થઈ માફ કરો. આજથી તમે જ મારા અપલાઈન છો અને આપણે સાથે મળીને આ દેશનો વિકાસ કરવાનો છે, સમાજનો વિકાસ કરવાનો છે અને આપણા ખુદનો વિકાસ કરવાનો છે. તો થેન્ક યુ.
આજની વાતો દરમિયાન ક્યાંય પણ તમને કદાચ ખોટું લાગ્યું હોય તો હું બે હાથ જોડી ક્ષમા ચાહું છું. મારી એ જ વેદના હતી અને હું જોઉં છું બધાનું એ વેદના રિયલમાં હું પ્રેક્ટિકલ જોતો હોય ફ્રી થાઉં ત્યારે, કારણ કે હું તો પહેલા નંબર ઉપર આરસીએમને રાખું છું. ડેઈલી રાતે હું મારા બિઝનેસને કલાક આપું છું, એકના બિઝનેસનો વાઇટલ નાખીને જોઉં છું, એના પીવી કેટલાથી જોઈ લઉં છું અને પ્રોડક્ટ પ્રોસેસમાં જઈને પણ જોઉં છું કે આના કેટલા પીવી કેટલા કેસના છે. તો આ બધી તમામ મારી નજર છે તમારા બધા ઉપર અને મને જે માઇનસ પોઈન્ટ દેખાય એના ઉપર મેં આજે વાત રાખી. તો થેન્ક યુ, તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મને આજે કલાક સાંભળ્યો અને મહિનાની 31 તારીખ હતી એટલે જ હું તમારી વચ્ચે આવ્યો. પણ બાકી તો મારી ટીમની અંદર જ આપણી ટીમની અંદર જ એવા ધુરંધરો છે કે મારાથી વિશેષ જ્ઞાન આપે છે ને રિયલ બહુ મસ્ત જ્ઞાન આપે છે. એના પાસેથી હું શીખું છું. કોના હું નામ આપું, તમામ ધુરંધરો છે. પણ આજે 31 તારીખ હતી તો ચાલો મેં કીધું કલાક ટીમની વચ્ચે જાઉં અને જે કંઈ મારી વાત હતી તમારા આગળ મૂકવાની મેં કોશિશ કરી. તો થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજની વાતો દરમિયાન ક્યાંય કોઈને દુઃખ લાગ્યું હોય તો બે હાથ જોડી ક્ષમા ચાહું છું. ઓવર ટુ યુ કમલેશભાઈ. શાનદાર ગુરુદેવ, આજે તમે જે પણ વાત કરી એ બધી મારા તો 100 વર્ષની અંદર એટલો બધો અનુભવ છે કે આશી અપલાઈન હું પણ ક્યાંક ને ક્યાંક હું તો ક્યારેય ને ક્યારેય હું મારી વાતને હંમેશા સ્વીકારતો ભાવમાં જ રહું. અને તમે જે પણ વાત કરી એ 100% રાઈટ છે. અને મારા આશીર્વાદના અનુભવની અંદર 100 વર્ષની અંદર અનુભવની અંદર હું એને ક્યાંય અપલાઈન ના માર્ગદર્શન અપલાઈન ને ક્યાંય ને ક્યાંય હું તમે કીધું કે હાચી અપલાઈન અને હાસી અપલાઈન ને ઓળખી ન કોઈ એના કારણે જે આજે હું ટેકનિકલ મેં ક્વોલિફાય કર્યું એ આજે 2 વર્ષ ક્વોલિફાય થઈ ગયો. આજે હું સ્ટાર પલના લેવલ ઉપર હોય એ ભૂલ અત્યારે મને ખબર પડી. આ ભૂલ મને વર્ષના ખબર પડી કે ક્યાંક ને ક્યાંક હું મારી હાસી અપલાઈન ને ભૂલી અને ખોટું માર્ગદર્શન લેવાથી ખોટું કામ કરવાથી અને તમે જે પણ આજે વાત કરી 100% રાઈટ છે. અને હંમેશા જે આ અભિયાનની અંદર સફળ થવા માટે અપલાઈન એક પાઠ જેવો છે કે જે મા બાપનો જે રોલ છે એ મા બાપના રોલ કરતા અપલાઈન નો રોલ ઘણો છે. એ મારી જિંદગીમાં મને ઘણું બધી ખબર પડી ગઈ. અને આ જે પણ તમે આ જે સિસ્ટમની વાત કરી, જે ટાર્ગેટની વાત કરી અને છેલ્લા દિવસોની અંદર જે આપણો જે દ્વારકાનો જે ટૂરની વાત કરી એ પણ બહુ શાનદાર વાત કરી સાહેબ. અને આપણે તમે જે વાત કરી ભાઈ ખુદના ટીમની માટે કામ કરવું જોઈએ, બરોબર, અને ટીમને જીતાવવા માટેનો ભાવ હોવો જોઈએ. અને જે પોતાને 1500 પીવી 2500 પીવી અને 5000 પીવી અને એના ઉપર ફોકસ આપવો જોઈએ. અને 100% રાઈટ છે. તમે જે વાત કરી એના ઉપર હું મારામાં ક્યાંક ને ક્યાંક ખુદમાં પણ બદલાવ કરી અને હું મારી ટીમને ડેવલપ કરી અને શાનદાર અને આજને જે આપણે મીટિંગનો ટાઈમ પણ થઈ ગયો છે અને કોઈને પણ આજે રિવ્યુ આપવાનું હોય તો હેન્ડ રાઈ કરે તો હું અહીંથી અનમ્યુટ આપી. જય આરસીએમ. તો આપણી વચ્ચે કાનજીભાઈ વાનવી છે, તો કોહોસ્ટ છે. કાનજીભાઈ વાનવી, થેન્ક યુ વેલકમ. થેન્ક યુ કમલેશભાઈ. સૌ પ્રથમ તો ગુરુદેવનો આભાર. અને આજે બસ ખાલી એક નાનો એવો મેસેજ આપવા માંગુ છું કે ગુરુદેવે આજે જે કંઈ પણ વાતો રાખી બહુ ખૂબ જ મહત્વપૂર્ણ વાતો હતી સિસ્ટમની અને ખાસ ટોપલાઈન. તો આજની જે કંઈ વાતો છે એ વાતોમાંથી આપણે પૂરી ડીસીપી ટીમને જે કંઈ આજે મેસેજ મેળવ્યો ગુરુદેવની જે કંઈ વાતોમાંથી આપણે એવું લાગતું હોય કે ક્યાંય ક્યાંય માઇનસ પોઈન્ટ આપણા જીવનમાં આપણે દેખાતો હોય, ખરેખર એ માઇનસ પોઈન્ટને સુધારી અને બધાને આગળ વધવું જોઈએ. અને લાસ્ટ ક્લોઝિંગ દિવસ છે તો હવે એપ્લિકેશનની અંદર પણ સાહેબે કીધું એ પ્રમાણે બતાવે છે કે ભાઈ હું ગ્રોથ પર ચાલું છું કે માઇનસ રેડ ઝોન અને ગ્રીન ઝોન. તો એના ઉપર લોકો બધા શીખે સમજે અને કોશિશ કરે કે બધા ગ્રીન ઝોનમાં જઈએ આપણે બધા. અને આજની 100% વાતો જે કંઈ સાહેબે કરી છે એને 100% બધા ફોલો કરીએ અને જ્યાં કંઈ જરૂર પડતી હોય બદલવાની એ જગ્યા પર આપણે આપણા જીવનમાં બદલાવ કરીએ અને સિસ્ટમમાં બધા આગળ વધીએ. થેન્ક યુ ગુરુદેવ. થેન્ક યુ. જાનદાર કાનજીભાઈ. આપણી વચ્ચે સુભાષભાઈ વાણી કોહોસ્ટ છે. સુભાષભાઈ, તમે તમારું માઇક ખોલી આપો. શાનદાર જબરદસ્ત. ચાવડા સાહેબની તો કેસ છે ને કે ભાઈ ગુરુદેવની શબ્દો રહેતા બ્રહ્માસ્ત્ર હોય છે. અને બિગ કોંગ્રેચ્યુલેશન કમલેશભાઈ. હવે અમારે એવો બધો મોકો મળી ગયો કે એક્ઝામ્પલ બહુ ક્લિયર થઈ જશે કમ્પ્લીટ. અને સાહેબે જે કઈ વાત કરી છે અપ્લાયને લઈને બહુ શાનદાર જબરદસ્ત અને ખરેખર મેં ખુદ પ્રેક્ટિકલ કરેલું છે. અને જે કઈ સાહેબે જે મોટા તળાની વાત કરી હતી એમાં જે કઈ વાત કરી હતી હું પોતે જ હતો. અને સાહેબે કીધું હતું કે આજે તમે સુભાષભાઈ તમને સાચી અપલાઈન હું બતાવી દઈશ, કારણ કે શરૂઆતમાં હોય ખ્યાલ ન હોય તો ખરેખર ઘણી બધી અપલાઈન હતી. અને એમાં સાવડા સાહેબ હતા અને એમની પાસે 4 વ્હીલ હતી, બીજા અપલાઈન હતા એની પાસે 4 વ્હીલ હતી. અને મારી ખરેખર મેન જે અપલાઈન એક્ઝેક્ટ કહેવાય છે ને કે ભાઈ પોતાના નજીકની અને એક પલ જે હોય અપલાઈન ખરેખર કોણ છે સાબિત કરી દો અને એનો પોતાનો પરિવાર અહીંયા નીચે ઉતારી
અને અમને કપલમાં રાજકોટ સુધી મૂકવા હોય બીજું કોઈ નહીં, હરેશભાઈ હેલિયસર, અને ત્યારથી લઈને આજ સુધી મેં લખી લીધું હતું કે ખરેખર વાત કરી રાઈટ છે. અને એમાં હા મેં ઘણા શબ્દો બોલી ગયો હશે, હું પણ કમલેશભાઈ કીધું એવી રીતે, કારણ કે મૂળ તો આપણે એમાંથી આવેલા એટલે પેલું આવે છે, પણ હરેશભાઈ આજ સુધી મને ગુસ્સા શબ્દ નથી કીધા એમ. એટલે ખરેખર હાલની માટે પણ જયારે પણ જરૂરિયાત પડે ફટ દેખીને એને ખ્યાલ જ પડી જાય કે અહીંયા પ્રોબ્લેમ છે, અને ખરેખર એ શું કહેવાય કે સોલ્યુશન કરે છે. તો જે કે સાહેબે વાત કરી છે ઓફલાઈન ખરેખર રાઈટ છે, અને એવી રીતે જોવું જોઈએ કે ભાઈ તમારે ઓફલાઈન સિવાય અશક્ય છે, કારણ કે કોઈ પણ ફિલ્ડમાં ગુરુ તો હોવો જ જોઈએ, જ્ઞાન બાકી કેવી રીતે બતાવી શકે. તો ધન્યવાદ. અને આજની એવા શબ્દો પડી ગયા, સમય પણ બનો માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય આરસીએમ. જય આરસીએમ સુભાષભાઈ ચાંદર આપણી વચ્ચે બાબુભાઈ જેઠવા. વેલકમ બાબુભાઈ. ખૂબ ધન્યવાદ સર. અને આજની જે દિનેશ સર આપણા ગુરુદેવની જે વાત જે આપણા સિસ્ટમમાં જે વાત સમજાવી એ બહુ સારી વાત હતી, અને એક માઇન્ડ ઉપર આપણે રાખીને એક ગ્રોથ ઉપર આપણે હાલી શકીએ, એક સિસ્ટમમાં હાલી શકીએ તે આધારે હતી. અને ખાસ કરીને એક ઓફલાઈન ની વાત કરું તો એક ઓફલાઈન નો પડછાયો બનીને જો આપણે ચાલવા લાગ્યા, હું એક મારી ઓફલાઈન નો પડછાયો બનીને ચાલીશ તો મારી ઓફલાઈન જે પથ ઉપર હાલશે, જે માર્ગ ઉપર હાલશે, જે સિસ્ટમમાં હાલશે એની હું ડુપ્લિકેશન કરતો જઈશ, અને હું મારા જીવનનો પણ વિકાસ કરતો જઈશ. અને મારી નીચે કોઈ મારી ડાઉનલાઈન હશે તો એનો પણ હું વિકાસના એક ધોરણે હું ચલાવતો રહીશ. તો એક એવી ઓફલાઈન સાથે એક ઓફલાઈન નો સાથ ક્યારેય છોડવો નહીં, અને ઓફલાઈન ની સાથે કન્ટિન્યુ કોન્ટેક્ટ રહેવું, અને એ રહીને એની જે મોટિવેશન કોઈ વાત હોય, કોઈ આપણે કોઈ સમસ્યાનો કોઈ પ્રોબ્લેમ હોય તો એ પણ સોલ્વિંગ કરવું, અને તેના માર્ગદર્શન નીચે કોઈ માર્ગદર્શન લેતું રહેવું. તો ખૂબ ખૂબ ધન્યવાદ સર. જય આરસીએમ ચાંદર બાબુભાઈ. આપણી વચ્ચે પ્રતાપભાઈ. જી થેન્ક યુ સર. તો બોલવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને પહેલા તો હું અમારી અપલાઈન ને કોંગ્રેચ્યુલેશન આપું છું કે કાલે જે ટેકનિકલ જે ક્વોલિફાય કર્યું, અને આજે જે ગુરુદેવે વાત કરી જે સાવડા સાહેબે, તો ઓલ ઇઝ રાઈટ છે કે ઓફલાઈન જ છે એ જ આપણું એક માર્ગદર્શન આપી શકે છે, અને ખુદ આપણી મહેનત જ જીતાડી શકે છે. અને જે કઈ ગાયની અને જે કઈ સિંહની જે કઈ વાત કરી, તો ઓલરાઈઝ રાઈટ છે કે જે ગાયનો માલિક છે એ માલિક એને ગોતતા ગોતતા આવે છે, અને એ ગાયને કાઢીને લઈ જાય છે, પણ સિંહનો કોઈ માલિક નથી. એમ આપણી જે અપલાઈન છે એમાં ગમે એ વસ્તુ હશે, ગમે ત્યાં આપણે જે કઈ સાથ જોતો હશે, તો રાઈઝ આપણે ગમે કદાચ ફિલ્ડમાં પણ કઈ પણ પ્રોબ્લેમ થશે તો એ કાઢવા વાળા અપલાઈન જ છે. પણ અપલાઈન ની જે વાત માનશું તો પછી અપલાઈન ની સામે જો રાવ કરીને કોઈ ફરિયાદ કરશું તો ઓફલાઈન માં પણ બીજા લોકો મળી જાય છે, આપણી વાટે જ નથી રહેતા. અને જે કઈ સાહેબે જે કઈ વાત કરી આજે કે ભાઈ 1500 પીવી, 28000 પીવી અને 5000 પીવી, અને જે કઈ આપણે સેલ્ફ પરચેઝ જે હોવી જોઈએ, તો કમ્પ્લીટલી આપણો ડાયમંડ ક્લબ હોવો જોઈએ, 5000 પીવી હોવા જોઈએ. તો આપણે જે કઈ ડુપ્લિકેશન છે તો એ ડુપ્લિકેશન આપણા જે સહયોગી સાથી છે એ કરશે. તો બસ ધન્યવાદ ગુરુદેવને કે આજે જે કઈ આપણો કિંમતી સમય કાઢીને આપણે જે કઈ વાત રાખી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. પ્રતાપભાઈ વડેલ. આપણી વચ્ચે છે ડાયાભાઈ પરમાર. થેન્ક યુ સર, બોલવાનો મોકો આપ્યો તે બદલ. સૌ પ્રથમ તો તમને કોંગ્રેચ્યુલેશન કે આજે કાલે જે ગ્રુપની અંદર ફોટો જોયો તો એક અંદરથી ફીલ થતું હતું કે ખરેખર 100% રાઈટ કરીને જે બતાવ્યું છે. અને આજે જે કઈ ગુરુદેવે જે વાતો કરી છે ઓફલાઈન ને લઈને, બહુ મહત્વનો જે બહુ અગત્યનો જે મુદ્દો, એને એના ઉપર બહુ એક્ઝામ્પલ આપ્યા. એકલવ્યનો એક્ઝામ્પલ આપ્યો, માતા પિતાનો એક્ઝામ્પલ આપ્યો, પછી સિંહ અને ગાયનો એક્ઝામ્પલ આપ્યો. તો આ દરેક એક્ઝામ્પલ માંથી આપણે તો ખાલી એક જ સમજવાનું છે કે અપલાઈન ઇઝ ઓલ રાઈટ. એનું કારણ છે કે આપણી પાછળ જો કોઈ કેનાર, આપણને રોકનાર અને કઈ કરનાર ન હોય તો ખરેખર જીવન કે કોઈ પણ ફિલ્ડમાં ધન્ય નથી બનતું, સફળ નથી બનતું. એટલે અપલાઈન નું મહત્વ તો આપણે શું કહેવાય, ક્યારેય આનું ઋણ તો આપણે ક્યારેય ચૂકવી ન શકીએ, આટલો બધી રોલ હોય છે.
અને ખરેખર 100% રાઈટ છે. તો સાવડા સાહેબ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. આજે લાસ્ટ દિવસોમાં તમે તમારા શબ્દો મળી ગયા એ બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ કમલેશભાઈ. શાનદાર દયાભાઈ, બસ એ જ રીતે આગળ વધતા રહો, શીખતા રહો. આપણી વચ્ચે હેમંતભાઈ સોલંકી. ખૂબ ખૂબ ધન્યવાદ કમલેશભાઈ, બોલવાનો મોકો આપ્યો એ બદલ તમારો આભાર ખૂબ ખૂબ, અને કોંગ્રેચ્યુલેશન તમને ખૂબ ખૂબ કે જે લેવલ તમે હાસિલ કર્યું છે એમાં તમારી ખૂબ મહેનત છે, અને અપલાઈનના માધ્યમથી તમને જે માર્ગદર્શન મળેલું છે અને એ પંથ ઉપર તમે હાલ્યા કે ખરેખર સફળ થવું છે, તો એ સફળતાના રાહ ઉપર તમે જે લેવલ હાસિલ કર્યું છે કમલેશભાઈ, તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. અને ટેકનિકલ માટે ખરેખર તમે જે હું એડવાન્સમાં તમને અભિનંદન આપું છું કે ભાઈ આગલા મહિનાની અંદર તમે ટેકનિકલ બનો. અને આજનું જે સેશન છે આપણી વચ્ચે આપણા બધાના ગ્રેટ અપલાઈન દિનેશભાઈ ચાવડા સર આવ્યા આજે 30 તારીખે. સમય તો છે નહીં એવું કમલેશભાઈ કીધું, પણ કિંમતી સમય આપીને આપણને 1 કલાક આપી અને જે કઈ મુદ્દા હતા, જે કઈ આ સિસ્ટમની ગતિવિધિ હતી, નીતિ નિયમ હતા, તौर તરીકા હતા, આપણને બતાવ્યા અને એના ઉપર કાર્ય કરવાથી સફળતા મળી શકે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ ચાવડા સાહેબ. અને ખરેખર આ બધા મુદ્દાઓને ધ્યાને રાખવા જ જોઈએ છે. અગર સફળ થવું છે તો, નહીં સફળ થવું છે તો ખરેખર આ મુદ્દાઓ પકડવાની જરૂર નથી. પણ અગર જીવનમાં સફળ થવું છે, એક મોટા લેવલ સુધી જવું છે, જીવનને બદલવું છે, પરિવારને બદલવું છે, દેશને બદલવો છે, તો એમના માટે છે આ તમામ મુદ્દાઓ. બાકી લોકો માટે તો સાહેબ હું ન કહી શકું. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ઓવર ટુ કમલેશભાઈ ચાવડા. શાનદાર હેમંતભાઈ, થેન્ક યુ હેમંતભાઈ સોલંકી. અને આપણી વચ્ચે ગોવિંદ કાકા લાઠી અમરેલી. વેલકમ ગોવિંદ કાકા. નમસ્કાર બધા સહયોગી સાથીને નમસ્કાર. તો આજના સેશનની શુભ શરૂઆત કરી કમલેશભાઈ સાવડાએ. તો પોતાની જર્ની વિશે વાત રાખી અને પોતાના આરોગ્ય વિશે વાત રાખી, અને મેન વસ્તુ કે જે ટેકનિકલ ક્વોલિફાઈડ લેવલ કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા પાઠવું છું. અને આપણી ગ્રેટ અપલાઈન આપણા ગુરુદેવ એવા સાવડા સર ઘણા બધા એક્ઝામ્પલ આપણને આપ્યા, અને હું તો 1.5 વર્ષ તેમના સાનિધ્યમાં રહ્યો છું, તમે પણ હતા. તો સાહેબનું જે કાંઈ મંતવ્ય આજનું છે આપણે ખાસ કરીને જીવનમાં ઉતારે દેવું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ, નમસ્કાર, જય આરસી. શાનદાર ગોવિંદ કાકા. આપણી વચ્ચે તોરલબેન વાઢેર. વેલકમ. અવાજ આવે છે ને સાહેબ? આવે છે. પેલા તો તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન. ને આજે મીટિંગ ની શરૂઆત કમલેશભાઈ કરી, જોરદાર કરી, શાનદાર કરી. અને સાહેબ ની પાસે તો ટાઈમ નથી, તોય પણ આપણે કેમ કે આપણે ખબર હોય ને કે બાળક આપણે કઈ મુસીબતમાં છે, એમ જયારે પિતાને ખબર પડે ને કે આ મારું બાળક મુસીબતમાં છે, તો એની વિશે જવાની જરૂર છે. તો એવી જ રીતના છેલ્લી તારીખ છે, તો સાહેબને ખબર પડી કે મારા બાળકો બધી મુસીબતમાં છે, તો એને ક્યાંય ને ક્યાંય પણ એને જ્ઞાનની જરૂર છે, ક્યાંય ને ક્યાંય પણ એને માહિતીની જરૂર છે. તો એ પ્રમાણે આપણે આપણી વચ્ચે આવ્યા, તો આપણી વચ્ચે બધી એક મુદ્દાની વાત કરી. અને એક વાત કરી કે ભાઈ જો અપલાઈન તો બરોબર રાઈટ જ છે કે અપલાઈન ને હાથી પકડી લો ને એટલે આપણે 100% સફળ થવાના છે. જો ન પકડો ને અપલાઈન ને આપણે એમ કયો અડધો એમ કયો કે આપણે અપલાઈન ને મૂકી દેવા. આપણે કેમ કે આપણા પિતા હોય ને જ્યાં સુધી દુનિયામાં, ત્યાં સુધી આપણે કઈ છે ને આમ ટેન્શન ન હોય, કઈ ઉપાધિ જ ન હોય. આપણે પિતા હોય ને ત્યાં સુધી, જયારે આપણે પિતા આ દુનિયામાંથી છોડીને વયા જાય ને આપણે, ત્યારે ઘણી આપણે અફસોસ થાય કે આ મારા પિતા હતા ત્યાં સુધી સારું હતું. એમ અપલાઈન નું ઈ છે કે જો અપલાઈન આપણા હોય ને ત્યાં સુધી આપણે કઈ ચિંતા નથી, ને જો અપલાઈન ને મૂકીને પછી વાંચે આપણે એમ કે હું જીતી જાઉં, તો એ ખોટું છે. તો નમસ્કાર, જય આરસી. શાનદાર તોલબેન. બસ એ જ રીતે આગળ વધો. આપણી વચ્ચે પ્રકાશભાઈ કાપડિયા. વેલકમ સર.
જય આરસીએમ સર. જય આરસીએમ સર. ફર્સ્ટ તો તમને કોંગ્રેચ્યુલેશન સર. થેન્ક યુ પ્રકાશ. અને દિનેશ સર ની જે પૂરી વાત કરી તો મને શું કેવું ઘણું મોટિવેશન મળ્યું અને મેં કહ્યું કે મેં સાચા વેવ ઉપર ચાલુ છું કેમ કે મારી જે પણ અપલાઈન છે જે કે પદ્માબેન સોલંકી પછી આપણા બાબુભાઈ જેઠવા, પ્રતાપભાઈ વાધેર, કમલેશ સર તમે અને દિનેશ સર, તો મને લાગે છે કે મેં બસ સાચા વેવ ઉપર ચાલુ છું. તો સરે કીધું કે બસ તમે એક સાચી અપલાઈન પકડો છો તો પછી બસ મને લાગે છે કે મેં સાચા વેવ પર છું. બસ જય આરસીએમ સર. શાનદાર પ્રકાશભાઈ. હવે આપણી વચ્ચે કૃષ્ણાબેન સોલંકી. જય આરસીએમ. કમલેશ ને કોંગ્રેચ્યુલેશન. આભાર, ધન્યવાદ. મેં શું વાત કરું કે અપલાઈન જો આપણી છે તો આગળ વધવાનું જ છે. આગળ તો આપણે જ ચાલવાના છે અને આગળ જશું તો છે જ અમારી સાથે. અને દિનેશ સરને હું ખૂબ ધન્યવાદ કરું છું કે આ સિસ્ટમ અમને સમજાવે છે અને અમે શીખીએ છીએ અને શીખવાની કોશિશ કરીએ છીએ. ધન્યવાદ. જય આરસીએમ. જય આરસીએમ. આપણી વચ્ચે જીતેન્દ્રભાઈ ચાકટ. નમસ્કાર સર. જય આરસીએમ. જીતેન્દ્રભાઈ ને અમે છે ને આપણું પ્લાસ્ટિક પેન્ટ આવે ને એ અમે આજે પેલી વેલી એડવર્ટાઈઝ કરવા નીકળ્યા છીએ. તો જો સાહેબ પણ કામ કરે છે ને સાહેબ કે મારી પાસે સમય નથી પણ તમે રિવ્યુ દઈ શકો છો. તો મેં કીધું પહેલા તો તમને બિગ કોંગ્રેચ્યુલેશન સર. આજે તમે કામયાબી તરફ જઈ રહ્યા છો. જો અમારું કામ પણ ચાલુ છે. આજે છે આ શરૂઆત છે. આ બીજું નવું પગથિયું છે બરાબર. જે પેન્ટ ની અંદર અમે કામ કરવા માંગીએ છીએ. તો આજે જાતે અમે આનો અનુભવ કરીએ છીએ ને જાતે અમે કામ કરીએ છીએ બરાબર ને. જય આરસીએમ સાહેબ. શાનદાર જીતેન્દ્રભાઈ. બસ શાનદાર આજે લોકો જે રિવ્યુ આપ્યા, બસ આ અભિયાન ની અંદર એક જ વસ્તુ આપણી જે બુદ્ધિ છે બંધ કરીએ અને કોઈની બુદ્ધિ થી જો 50,000 લોકો ગીતતા હોય તો આપણે જે કામ કરતા હતા અહીંયા 50,000 ક્યાંય જોયા નતા. પણ હું રિક્ષા આપતો ક્યારે 15,000 20,000 ઉપર ક્યાંય કમાયો નતો. અહીં મને ખબર પડી કે મારી ઓફલાઈન ની બુદ્ધિ ને મને મારા હાથ પર હલાવવાથી જો 50,000 આવીતા હોય તો એ કામ કરી લેવાય. અને સાવડા સાહેબ નો ખૂબ ખૂબ ધન્યવાદ કે જે મને આવું સાચું માર્ગદર્શન આપ્યું અને એ જે રોડ મેપ આપી, રોડ મેપ ઉપર હંમેશા હું કામ કરતો રહું અને હંમેશા જ્યાં ને જ્યાં પણ મારી પણ ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય અહીંયા હું બદલાવ કરતો જાય. જે રસ્તો ગુરુદેવ જે કામ કરે એ જ કામને હું સફળતા તરફ લઈ જઈ શકું. અને હું મારી ટીમ ની અંદર આજે તમે જે તો અમે આપણી ફિલ્ડ છે તો આપણે ક્યાંય બદલાવવું જોઈએ. અને હંમેશા તમને એક વર્ષ દિવસ પહેલા મુલાકાત કરી અને જે તમે આજ વાત કરીને કે ભાઈ ઓફલાઈન ની છતાં આપણી ભૂલ હોય તો ઓફલાઈન ની રડી લેવું. અને હું વર્ષ દિવસ પહેલા આપણી દુકાને આવ્યો હતો અને તુલસી ગ્રુપમાં મારા આખીમાંથી આહું વળી ગયા હતા અને મને તમે કીધું કે નહીં હું તમારી ભેગો છે અને આ સિસ્ટમ ને ઓફલાઈન ને ફોલો કરી લઉં. અને 100% સાહેબ એક વર્ષથી તમે જે વાત કરી હતી વર્ષથી જે કામ આપ્યું કામની સાથે સાથે આજે ટેકનિકલ ક્વોલિફાય થઈ ગયું છે. અને શાનદાર સર આજની જે વાતો રહી અને વાતોમાં અમે ક્યાંય ને ક્યાંય ભૂલ કરી એ ખુદને અમે પણ બદલાવ કર્યો અને અમારી ટીમ ની અંદર પણ બદલાવ્યો. અને લગાતાર તમને જે અમારી ઉપર ઉમ્મીદ છે એ ઉમ્મીદને અમે બહેતરીન રાખ્યું. જય આરસીએમ સર. જી થેન્ક યુ. ખૂબ ધન્યવાદ કમલેશભાઈ. તમામ સાથીઓનો ધન્યવાદ આજની મીટિંગ પોતાનો કિંમતી સમય કાઢીને આપ્યો. અને અહીંથી હું બધાનું અનમ્યુટ કરું છું ને આપણે કમલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપશું. ધન્યવાદ આપશો. સરસ. તો ફરી કાલે બપોરે મળશું 1 વાગે. ત્યાં સુધી બધાને જય આરસીએમ. અને રાતના 12 વાગ્યા સુધીમાં હજી ઘણી બધું આપણી ટીમની અંદર પીનો બદલાય એ ઉપર આપણે લાગીએ બધા ક્લોઝિંગ ઉપર. તો થેન્ક યુ. જય આરસીએમ. ફરી પાછું કાલે બપોરે 1 વાગે મળશું. ત્યાં સુધી બધાને જય આરસીએમ.